અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. કર્મગ્રંથના વિષયમાં લાસ્ટ ક્લાસમાં અવધિ જ્ઞાનનો વિષય આપણે જાણેલો હતો. અહીંયા બેઠા બેઠા દૂર રહેલી વસ્તુને આપણે જાણી શકીએ અને જોઈ શકીએ એ વસ્તુની શક્તિ અવધિ જ્ઞાનમાં છે. પહેલું જ્ઞાન હતું મતિ જ્ઞાન, બીજા નંબરનું જ્ઞાન હતું શ્રુતક જ્ઞાન અને ત્રીજા નંબરનું જ્ઞાન હતું અવધિ જ્ઞાન. આપણી પાસે તો કાંઈ છે જ નહીં એવું લાગે આપણને. મતિ અને શ્રુત બે વિષયમાં થોડું ઘણું ચાલે છે. જેટલું બોલી શકીએ છીએ અને બીજાને સમજાવી શકીએ છીએ એ આપણું શ્રુતક જ્ઞાન છે. જેટલું શાંતું સરસ મજાનું સોચી શકીએ છીએ, વિચારી શકીએ છીએ એ બધું મતિ જ્ઞાન છે. ઘણા લોકોની મતિ એટલી ઓછી હોય કે પરમાણુ સંધિ શબ્દ વાંચે છાપામાં ખબર ન પડે કે આ પરમાણુ સંધિ એટલે શું. ચાર જણને પૂછે કે આ પરમાણુ સંધિ એટલે શું આવ્યું. ઘણા એટલા બધા ઓછા બુદ્ધિઓ વિચારી શકતા હોય છાપામાં એક સમાચાર વાંચે કે ભાઈ યુદ્ધ ફાટી નીકળ્યું અને આવું આવું કંઈ થયું તો કે આ શા માટે કર્યું હશે એ હજુ પકડી ન શકે. કહેવાનું હશે કે બધો મતિ જ્ઞાનનો વિષય છે. એક વસ્તુ ખાલી તમે છાપું પહેલેથી છેલ્લે સુધી વાંચો. જે શેર માર્કેટવાળો છે એ એમાં ડોક્યુ કરશે, જે સિને સંદેશવાળો છે એ એમાં ડોક્યુ કરશે, જે રમત ગમતનો શોખીન હશે એ એમાં ડોક્યુ કરશે, જેને દેશના ભડકતા સમાજનો રસ હશે એમાં ડોક્યુ કરશે અને એમાં જે પીએચડી કરશે, બીજે ક્યાંય નહીં જાય. સમજાઈ ગયું બરાબર? જેને જેમાં રસ એ એમાં ડીપ જાય ને એમાં ઊંડો ઉતરે અને એમાંથી પકડીને એની ભીતરતા સુધી પહોંચે. પણ આ બધું મતિ જ્ઞાનનો વિષય છે. બધું જ બધાને ખબર પડે એવું તો બની જ ન શકે. બધા પણ નાની ભગવાન તો કહે છે નોલેજ તો તમને બધા જ ધંધાનું હોવું જોઈએ. ભલે કરો નહીં, કેવડી બધું જાણે કરે નહીં, પણ બધી ખબર તો હોય જ કેવડીને. બધું ખબર હોય કે કયા ટાઈમે શું થશે. નાની એ કે જે બધું જાણે. કરવું એ પાપ, જાણવું એ પાપ નથી. કેવડાની બધું જ જાણે છે. વાત સમજાય છે બરાબર? માટે જાણવું, જાણકારી તો તમારી પાસે બધા જ ધંધાની હોવી જોઈએ. બજેટ પહેલાંની હાલત તો વેપારીઓની જોવા જેવી હોય. કેટલાકે ગોડાઉન ભરેલા હોય અને કેટલાકે ગોડાઉન ખાલી રાખેલા હોય. જાણકારી એ બહુ મહત્ત્વની વસ્તુ અને એ બધું મતિ જ્ઞાનનો વિષય છે. શ્રુતક જ્ઞાનના વિષયમાં તમારો પ્રશ્ન હતો લાસ્ટ ક્લાસમાં. એમણે મને ખાસ એક વાત કરી કે શ્રુતક જ્ઞાનના પણ ભેદ જે છે કે અવધિ જ્ઞાનના ભેદ મેં તમને સમજાવ્યા, વર્તમાન, નિયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી. શ્રુતક જ્ઞાનના ભેદ મેં તમને નહોતા સમજાવ્યા. એમનો આગ્રહ હતો કે શ્રુતક જ્ઞાનના ભેદ પણ સમજાવો. એ ભેદ એટલા માટે નહોતા સમજાવ્યા કે તમને થોડુંક એ ભેદમાં ઓછાશ લાગે. એ શ્રુતક જ્ઞાનના ભેદમાં થોડીક તમને ઓછાશ લાગે એટલે થોડુંક તમને અઘરું લાગે એમ હતું એટલે નહોતું લીધું. તો એમનો આગ્રહ છે એટલે જરાક 5-7 મિનિટમાં હું જરાક થોડુંક લઈ લઉં છું. એટલે 5-7 મિનિટ માટે થોડુંક લઈ લઉં છું. 10 મિનિટ સુધી તમને થોડુંક અઘરું લાગશે પણ તમે કોશિશ કરજો. નહીં થોડુંક અઘરું, વધારે અઘરું નહીં લાગે, થોડુંક અઘરું લાગશે બસ. એમાં પહેલો પ્રકાર છે અક્ષર શ્રુત ને બીજો પ્રકાર છે અનક્ષર શ્રુત. અક્ષર વર્ડ, આલ્ફાબેટ, ABCD EFG A to Z, બરાબર છે. જે આલ્ફાબેટ છે એ બધા અક્ષર શ્રુત કહેવામાં આવે છે, જે બોલી શકાય છે. ક ખ ગ ઘ ઘ ચ છ જ જ ય ઠ ઠ ઢ ણ ત થ દ ધ ન અફ બ ભ મ ય ર લ વ સ સ સ હ, બરાબર છે. અક્ષર, એ અક્ષરના પાછા 3 ગ્રુપ આવે. લિપિ, લિપિમાં ગુજરાતીમાં અ આમ લખાય, તો હિન્દીમાં અ આમ લખાય, તો બ્રાહ્મી લિપિમાં અ જરાક થોડોક જુદો લખાય, તો પછી પારસી લિપિમાં અ જુદો લખાય, દેવનાગરી લિપિમાં અ જુદો લખાય, હંસ લિપિમાં અ જુદો લખાય, તેલુગુ લિપિમાં અ જુદો લખાય. ભાષા એ જુદી વસ્તુ અને લિપિ એ જુદી વસ્તુ. ભાષા જે તમે બોલો તે, લિપિ જે તમે લખો તે, બરાબર છે. ભાષા રૂપે પણ શબ્દો હોય, લિપિ રૂપે પણ શબ્દો હોય. એ બધા અક્ષર શ્રુતમાં આવે. એમાં પણ જેટલા શબ્દો દુનિયામાં છે એમાંથી તમારી પાસે ક્ષયપસમ કેટલો, તો કે અનંતનો ભાગ. દુનિયામાં 50,000 ભાષાઓ છે. તમને કેટલી પૂરી ભાષા આવડે, તો કે 2-3 ભાષા માંડ. એવી પૂરી તો આવડતી જ નથી પાછી. એ સ્કૂલની અંદર એક અમેરિકાથી પ્રોફેસર આવેલા અને એ પ્રોફેસરે હવામાં ગોળીબાર કર્યો કે હું ભલે અમેરિકન છું પણ મને ગુજરાતીમાં બહુ પાવરફુલ આવડે જ બધું. અને ગુજરાતીમાં હું અમેરિકા ગયા પછી પણ મેં ગુજરાતી ભાષા છોડી નથી. એટલે હું એટલો બધો માસ્ટર છું કે ગુજરાતી ગમે તે મને પૂછશો તો ગુજરાતી શબ્દ એને તમને બોલીને આપીશ. એટલે ગામડાના સ્કૂલની અંદર એક છોકરાએ નાકમાંથી મેલ બહાર કાઢ્યો અને કે બોલો આને શું કહેવાય? અરે કે આ તો નાકનો મેલ કહેવાય, ડરટી છે કે તું, એમ કે ફરી ગયું જ કે ગુજરાતીમાં ને ગુંગુ કહેવાય કે. સમજાઈ ગયું આટલામાં? એટલે ભાષાની પણ પૂર્ણ જાણકારી એમ લાગતું કે પૂર્ણ છે પણ એના અમુક શબ્દો ન સમજાતા હોય. ગુજરાતીમાં એક શબ્દ આવતો હતો સખાવત. હવે સખાવત શબ્દ કયા સમયમાં વપરાય એ ખબર હોવી જોઈએ. પ્રશંસા અને ખુશામત તો એ શબ્દ બી ક્યારે વપરાવો છે એ ખબર હોવી જોઈએ.
એ ખબર ન હોય તો કહ્યું પછી ગુજરાતી ભાષામાં પરિપૂર્ણતા નથી આપણી પાસે. આખું બધું ગુજરાતી બોલે, છેલ્લે કે ઓકે ઓકે. ઓકેનું ગુજરાતી શું થાય? ઓકેનું શું થાય ખબર નથી. ઓકે ગુજરાતી નથી કે અરે પણ તો ઇંગ્લિશ છે ઓકે. તમારો આભાર એમ તો બોલ નહીં તું. એટલે એ શબ્દો બી મળવા અઘરા હોય ક્યારેક, અને બધી ભાષા મિક્સ થઈ જાય છે. અને ન ગુજરાતીના ઠેકાના રહ્યા, ન ઇંગ્લિશના ઠેકાના રહ્યા. સંસ્કૃત પ્રાકૃત તો બોલી શકતા નથી. મરાઠી બી ચાલતું હશે કામવાડી ભેગું થોડું થોડું તમારું, બાકી એના કોઈ ઠેકાના ન હોય. તો કઈ ભાષામાં પ્રભુત્વ છે તમારું એ કે? અરે પ્યોર ગુજરાતી ભાષા તો પાછી જુદી જ છે. આ તો આપણી ગુજરાતી એકબીજા આપણે સમજી શકીએ જેવી ગુજરાતી છે. એટલે આજે ભાષાનો ક્ષેપસમ પણ આપણો ઓછો દેખાય છે. વાંચનની અંદર પણ બધી લિપિઓ વાંચી નથી શકાતી. આપણી જૈન ધર્મના બધા અલગ અલગ જ્ઞાન ભંડારો છે. દિલ્હીમાં એક ભંડાર છે. દિલ્હીની અંદર જે ભંડાર છે તે ઇન્દિરા ગાંધીના હાથમાં છે. એમાં આપણી જૈન પ્રતો પડી છે. જર્મનની અંદર એવા 14,000 યુનિવર્સિટીઓ છે. દરેક યુનિવર્સિટીમાં લાખો પુસ્તકો છે. એમાં જર્મનની અંદર હસ્તલિખિત પ્રતો છે. કયા કયા અક્ષરમાં કયા કયા પ્રતો છે જૈનોની, એની એક આખી ડિક્શનરીઓ બહાર આવી છે. એક આટલા વોલ્યુમ. અથી કેટલી પ્રતો છે, બથી કેટલી પ્રતો છે, પ પહેલો અક્ષરો એવી કેટલી પ્રતો છે, એના આખા વોલ્યુમ બહાર પડેલા છે. એવા એક એક અક્ષર આટલા વોલ્યુમ, એટલા આપણા જૈન ગ્રંથો ફોરેનની અંદર યુનિવર્સિટીમાં પડેલા છે. આપણે બધા ત્યાંથી લાવવાના જ, પણ લાવી શકાતા નથી. અમદાવાદમાં એલડી સંસ્થા છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ. એમાં 1.5 લાખ હસ્તલિખિત પ્રતો પડેલી છે. હજુ ભારત નથી નીકળી. હસ્તલિખિત પ્રતનું સંશોધન કરીને એને આપણી ભાષામાં બનાવીને લોકો સામે મૂકવી જોઈએ. આ કોણ કરે? સંસ્કૃત પ્રાકૃત, દેવનાગરી લિપિ, હંસલિપિ, ભૂતલિપિ, કોણ કરે આ બધું? આ બધું કાર્ય એમને એમ પડ્યું ચાવડું. ખંભાતના ભંડાર, જેસલમેરના ભંડાર, પાટણની અંદર 3 મોટા ભંડાર, આવા કેટલાય ભંડારો છે કે જેમાં હસ્તલિખિત પ્રતિઓ આપણી પડેલી છે. એ બધી પ્રતો કાઢવાની છે અને ખુલ્લી મૂકવાની છે. આ બહુ મોટું જ્ઞાનનું કાર્ય છે. આ કાર્યમાં ઘણું ઘણું રહસ્ય પડેલું છે. બહુ ઓછા લોકો આ કામ કરી શકે. જે સંશોધન ને સંપાદન કામ કરી શકે એ જગતને બહુ મોટી ભેટ આપી શકે. ભાષા બધી તેમાં દેવનાગરી લિપિ છે. એટલે પહેલાં લિપિ શીખવી પડે. અત્યારે કોઈ જમીનમાંથી કદાચ પ્રતિમા બહાર આવે અને એનો લેખ અમારે વાંચવો હોય તો અમારે એની લિપિઓ જાણવી પડે. એ લેપ અમારી સામે આવે, આખી એ લેપની છાપ પાડીએ. એ લેપ અમારી સામે આવે પછી ટોટલ ભાષા તો સંસ્કૃતમાં જ હોય. હવે એમાં ક કયો હોય અમારે પકડવાનું. ખાલી ક આમ પ્લસ લખ્યો હોય, આમ બસ આમ ક પ્લસ એટલે ક, તો 10મી સૈકાની આસપાસ. એ પછી એક પાખડું વધ્યું તો 12મી સૈકાની, બીજું પાખડું થોડું વધ્યું તો 14મી સૈકા, પછી થોડો કમ વળ્યો તો 16મી 18મી સૈકી, અને જો એકદમ જ વળી ગયો તો પછી 20મી સદીની આવી. અને લેખ વગરની પ્રતિમા મળે, કાંઈ લેખ જ ન મળે તો બધી 2000 વર્ષ પ્રાચીન. કારણ કે 2000 વર્ષ જે પ્રાચીન પ્રતિમાઓ જમીનમાંથી નીકળતી એની પહેલાં કોઈ લેખ લખતા નહોતા. લેખ લખવાનો વિધિ ક્યારથી આવ્યો? તો કે જ્યારથી જમીનમાંથી, જ્યારથી 2000 વર્ષની પછીનો કાળ આવ્યો, એટલે સંપ્રતિકાલીન નહીં, એના પછીનો જે બધો કાળ આવ્યો એ કાળમાં લેખ લખવાની કામ શરૂઆત થઈ ગયા. એટલે આવું જ્યારે સંશોધનો થાય, કોઈ શિલાલેખ મળે, કોઈ પ્રાચીન લેખ મળે, આ લેખ ત્યારે વાંચવામાં આવે. તમે જ્યારે ગરવા ગિરિરાજના દર્શન કરવા માટે જાઓ ને પાલિતાણા, ત્યારે તમે જ્યારે સ્નાન કરી લો છો, ફૂલાળ પાસે ફૂલ લઈ લો છો, પછી આમ તમે દાદરા ચડીને જ્યારે દાદાના દરબારમાં જાઓ છો ને, દાદરા ચડીને યાદ આવે છે પાલિતાણા? જ્યારે તમે દાદાના દરબારમાં જાઓ ત્યારે એ જે દાદરા ચડો છો ને, જે ઉપર પુંડરીક સ્વામી છે, ત્યાં ડાબી તરફ એક લેખ લખ્યો છે અને એક જમણી તરફ શિલાલેખ લખ્યો છે. વાંચીને લેતા હોજો શું લખ્યું છે. પ્રાકૃત ભાષામાં છે. લિપિઓ જાણેલી હોય તો આ કામમાં આવે. આજે એ લિપિનું આપણી પાસે નોલેજ નહીં. આપણને એટલી ખબર છે કે બસ દાદા આદિનાથને મળવા ગયા છે. ડાબી તરફમાં શિલાલેખ લખ્યો છે કે કરવેરો માફ કરવામાં આવેલો, એ બધી વાત લખેલી છે. અને જમણી તરફનો જે શિલાલેખ છે એમાં લખ્યું છે કે તેજપાલ સોનીએ આનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવેલો, એનો આખો લેખ લખેલો છે. આ લેખો પણ વાંચવાના છે. આ બધા આ લેખો વાંચો ત્યારે ખ્યાલ આવે. અંદર હજુ આગળ વધતા એક લેખ લખ્યો છે કે દાદા આદિનાથ પરમાત્મા જ્યારે ગાદી નિશ્ચિંત થયા, વિદ્યામંડન સુરેશ્વરજી મહારાજા જ્યારે ગાદી પર પરમાત્માને બિરાજિત કરે છે, પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે છે. વિજય શબ્દેશું સંક્રાંતિશું, જય શબ્દ ભોગાવલીશું, ભોગાવલીશું નૃત્યત્સુ, બંદીજનો જય જય શબ્દ વિજય શબ્દ સંક્રાંતિશું, પરમાત્માનો સપ્ત શ્વાસોશ્વાસ કુર્યાહા, શ્રી પૂજ્ય શ્રી અનુભાવ વિશેષાત, આવો પદાર્થ લખેલો છે. જ્યારે ભોગાવલીઓ નાચી રહી હતી, જ્યારે બંદીજનો મંત્રોચ્ચાર અને જય જયકારના શબ્દો બોલાઈ રહ્યા હતા, પરમાત્મા ગાદી નિશ્ચિંત થઈ રહ્યા હતા, મંત્રના વિધાન થઈ રહ્યા હતા, આવા શુભ સમયમાં અને શુભ મુહૂર્તમાં પરમાત્મા જેવા ગાદી નિશ્ચિંત થયા ત્યારે દાદા આદિનાથ પરમાત્માએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા. કોના કારણે? તો કે શ્રી પૂજ્ય શ્રી આચાર્ય ભગવંતના સંયમ જીવનના, તપ જીવનના, આચાર જીવનના તેજ પ્રભાવથી દાદા આદિનાથ પરમાત્મા જ્યારે ગાદી નિશ્ચિત બેઠા ત્યારે પ્રભુએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા. આ લેખ ત્યાં લખેલા છે. કેવો આનંદ થાય! અને સંગે સામે જોયા, પ્રતિષ્ઠામાં જોયા, અંજનમાં નહીં.
જ્યારે પ્રતિષ્ઠા થાય છે ત્યારે પ્રભુ ગાદીનસીન થયા છે અને પ્રભુએ 7 વખત શ્વાસોશ્વાસ લીધા છે. એ લોકોએ સામે જોયું. આપ સામે કેવો એ પ્રતાપ હશે. જે આદિનાથ પરમાત્માની આપણે બધા પૂજા સેવા કરીએ છીએ, આપણે જેમની ભક્તિ કરીએ છીએ, જેની ભક્તિ થકી આપણે માલામાલ થઈએ છીએ, આનંદ થાય છે, એ પ્રભુ સાક્ષાત ગાદીનસીન બેઠા છે. એની પ્રતિનિધિ આજથી 481 વર્ષ પહેલાં થઈ હતી. ના સિદ્ધ ન આવે. આ શ્વાસોશ્વાસથી પાછળનું કારણ આ દિવ્ય શક્તિ કહેવાય. દેવતાઓ દ્વારા આવી દિવ્ય શક્તિઓ નિર્માણ થાય. શિલ્પીઓ દ્વારા ભાવથી પ્રતિમા ઘડાય. આચાર્ય ભગવાન તો મંત્ર દ્વારા, મંત્ર વિધાનથી એ પરમાત્માનું જેવું સ્વરૂપ હતું ને એ મંત્રો થકી એવું સ્વરૂપ એવા નિર્માણ કરે. અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અમે કરવા માટે જઈએ ને ત્યારે પરમાત્માની પ્રતિમાને હાથ લગાવીને અમારે 1 લાખ જાપ કરવો પડે વિધિકારકોએ. આ જાપ ગુપ્તમાં થાય. જો બની શકે તો મહાત્મા કરે, મહાત્મા ન કરે તો વિધિકારકો કરે, છેલ્લે કોઈને તો પરિવારજનો કરે. એમાં અમારે આખું પરમાત્માનું જીવન ચરિત્ર જે હોય, સમજો કે પાર્શ્વનાથ પરમાત્માનું અંજન સલાકા કરવાની છે તો પાર્શ્વનાથ પરમાત્માનું આખું જીવન ચરિત્ર અમારા શરીરમાં અમારે રગડોળવાનું. એટલે અમારે સાક્ષાત પ્રભુની સાથે પ્રભુમાં એવું બનવાનું કે અમારી સાથે સાક્ષાત પ્રભુ જ છે. એટલે આખું જીવન ચરિત્ર અમે જાણતા હોય એટલે પ્રભુ સાથે અમે એ જ વ્યવહાર કરીએ, એના જ મંત્ર વિધાન, એનું જ સ્વરૂપ નિર્માણ કરીએ અને એ જ ભાવ દ્વારા એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. એ પ્રાણ પુરાય એટલે આચાર્ય ભગવંતોની 6 મહિનાની શક્તિ એમાં અંદર ઘૂસી. આખી શક્તિ એમને વિલોમ કરવાની છે, આમ પરમાત્મામાં સ્થાપિત કરવાની છે. સંપૂર્ણ શક્તિઓને ભાવમાં આવીને અંદર સંક્રમણ કરવાનું છે. આ શક્તિપાત નથી, આ પોતાના તપ તેજના પ્રભાવથી આ એક શક્તિત્વનું નિર્માણ કરે છે. આ નિર્માણ આચાર્ય ભગવંતોની પોતાની પ્રાણ શક્તિથી થાય છે. મૂર્તિઓ શિલ્પીઓ જ્યારે ઘડે છે ત્યારે એના ભાવોથી ઘડાય છે અને એ જ વખતે દેવતાઓના મંત્રો થકી આહ્વાન થાય. એ અંજન સલાકાના વિધાનમાં તમે એટલું જ જાણો છો કે ભગવાને આંખમાં અંજન આંજે છે. એની પહેલાં 24/24 પરમાત્માને આહ્વાન કરીને બોલાવવામાં આવે છે. ત્યારે એવી સિદ્ધની એવી ભાવધારામાં જવાનું અંજન સલાકામાં. અંજન કરતાં પહેલાં સિદ્ધ શિલા પર પહોંચીને બધા સિદ્ધ ભગવંતોનું અહીંયા સાક્ષાત કૃપા થકી એમનું સાક્ષાત અવતરણ થઈ રહ્યું છે એવા મંત્રો દ્વારા આહ્વાન કરવાનું અને એને અધિવાસના કહેવાય છે. આવી અધિવાસના વખતે બધા પરમાત્માને રાત્રે ઢાંકી દેવામાં આવે. ટોટલ ઘંટનાદ સિવાય બીજું કાંઈ ગુંજારો ન હોય, કારણ કે બહાર કઈ મંત્રો સંભળાવવા ન જોઈએ. અને એની અંદર પરમાત્મા જ્યારે પ્રવેશ પામે ત્યારે એ બધા એમ કહેવાય છે કે 24/24 પરમાત્માની શક્તિઓ અહીંયા આગળ નિર્માણ કરવામાં આવે અને ત્યારબાદ એટલું પૂરું થાય પછી પરમાત્માને અંજન વિધિ થાય અને જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં દિવ્ય શક્તિઓ નિર્માણ થાય. ત્યારે દેવતાઓ થકી આવા પ્રકારના વિશિષ્ટ સ્વરૂપો ત્યારે થતા હોય છે. એટલે પ્રાણ પુરાયા છે શક્તિ દ્વારા, નિર્માણ થઈ છે મૂર્તિ ભાવો દ્વારા અને દિવ્ય શક્તિઓ મુકાઈ છે દેવતાઓ દ્વારા. આ 3 સમન્વય સુમન થયા હોય ત્યારે આ બધા કાર્યો આવા શોભાને પામતા હોય છે. દેવતાઓનો આશય એવો ન હોય કે પરમાત્માનો હું જબરદસ્ત પ્રભાવ પાડાવી દઉં, કે ચમત્કારમાં આપણો ધર્મ જેવું નથી, આપણે એવો ચમત્કારમાં નહીં, પણ આ એવા ભાવોથી બધા કાર્ય થયા હોય કે દેવતાઓને પણ એવો ભાવ થાય છે કે હું પણ હવે આમાં કંઈક મારી વસ્તુ મૂકું, એવો ભાવ ત્યાં ઘડાયેલો હોય છે. ચમત્કાર કરીને લોકોને ખુશ ને રંજિત કરવા એવા ભાવની અંદર નિર્માણ થયા છે એવું નથી. એ બધું તો બહુ સેકન્ડ વસ્તુ છે. ફર્સ્ટ વસ્તુ તો આની અંદર આ મુકાયેલી છે. એટલે અક્ષર શ્રુત, એની સામે બીજું શ્રુત છે અનક્ષર શ્રુત. જો તમને સંસ્કૃત પ્રાકૃત આવડતું નથી તો તમે આ બધા કંઈ 1.5 લાખ પ્રતો, હસ્તલિખિત પ્રતો તો કંઈ તમે વાંચવાના નથી. પણ એટલીસ્ટ જે લોકો આ કાર્ય કરી રહ્યા છે, જે આપણા ગ્રંથાલયો છે, જે આપણા જ્ઞાન ભંડારો છે, એને સમૃદ્ધ કરવું એ પણ એક આપણી ફરજ છે. કારણ કે ગાજે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે. આ પંક્તિમાં એક પંક્તિ લખી છે, વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિયનકુ આધારા. અત્યારે વિષમકાળમાં કોણ આધાર છે આપણા માટે? તો કે 2. નંબર 1 ભગવાનના બિંબ એટલે ભગવાનની પ્રતિમા અને નંબર 2 ભગવાનના આગમ. બીજું કંઈ આપણા હાથમાં નથી. ભલે આપણે જ્ઞાન ભંડાર બનાવી ન શક્યા, પછી આપણા ભંડારો છે એને આપણે સાચવી તો શકીએ ને. એટલે આવા ભંડારોને સાચવવાનું કાર્ય કરવું જોઈએ. જે આ ભંડારો સાચવતા હોય એમાં આપણા શક્તિથી તન મન ધન જે શક્તિ પહોંચે એનાથી આપણે યોગદાન કરવું જોઈએ. જેને કારણે આ બધા ગ્રંથો નિર્માણ થયેલી વસ્તુ વર્ષોના વર્ષો સુધી ચાલે. અત્યારે કોઈ ગ્રંથ લખાવે છે, કોઈ તાળપત્રમાં લખાવે છે, કોઈ સ્કેન કરી દે છે, કોઈના કંઈ ને કંઈ નિર્માણ થઈ રહ્યા છે. પણ એટલી બધી પ્રતો છે કે કરે તો એ કેટલી થશે? 1.5 લાખ પ્રતો ખાલી એલડીમાં પડી જે આપણા હાથમાં છે. બાકી તો બીજી એટલી બધી પ્રતો છે કે જે તો ખબર જ નથી. અને જર્મનમાં તો ક્યારે બહાર હશે ભગવાન જાણે. આવા 14,000 યુનિવર્સિટી છે. હું જ્યારે જાપાનમાં ગયો હતો પર્યુષણ માટે, ત્યારે ત્યાંની યુનિવર્સિટીમાં કોઈ ભાઈ જૈન ધર્મનો અભ્યાસ કરાવતા હતા અને એ ભાઈ ત્યાં આગળ મને પ્રશ્નોત્તરી પૂછવા માટે આવેલા. એટલે ત્યાં ઇન્ડિયન એક ભાઈ બેસે, હું બેસું ને એ ભાઈ બેસે, કારણ કે ભાષા તો જરાક આમ સંક્રમણ જ થવાની જ. અને ત્યાં એ બધું મને પૂછતા હતા કે જૈન ધર્મના પ્રિન્સિપલ શું છે,
આ શું છે, આચાર શું છે, પંચાંગ શું છે, કારણ કે ત્યાં એ ભણાવતા હતા. જંબુ વિજયજી મહારાજ એમના ગુરુ હતા. એ અહીંયા અમદાવાદ આવતા, જંબુ વિજયજી મહારાજને ત્યાં રોકાતા અને જૈનિઝમનો અભ્યાસ શીખતા અને ફોરેનમાં જાપાનની અંદર એ ત્યાં ભણાવતા. હમણાં ક્યાંય જર્મનની પાસે કોઈ નાનકડું ગામ છે, ક્યાંક યુનિવર્સિટી છે, એની અંદર 15,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 1,500 શિક્ષકો છે અને એમાં કોઈક 10 જણાએ એક અભ્યાસ કર્યો. જે અભ્યાસની અંદર એ લોકોએ કીધું કે જૈન ભારતની અંદર થયેલા વિશિષ્ટ સંતો એટલે કે ચમત્કારિક સંતો, એ લોકો એવું નામ આપ્યું અને એમાં પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજનું નામ લેવામાં આવ્યું છે. કારણ કે પાદલિપ્ત સુરી આપણે એક આચાર્ય થઈ ગયા અને એ પોતે પગની અંદર 108 દ્રવ્યનો લેપ કરતા અને રોજ એ પોતે સમેત શિખર, આબુ, ગિરનાર, તારંગા અને શત્રુંજયની યાત્રા કરીને નૌકારસી વાપરતા કે એમને ઉડવાની શક્તિ હતી. એટલે આ બધા એ લોકોની ભાષામાં આ બધી વસ્તુ ચમત્કાર કહેવાય. એટલે એ લોકો એ રીતે આપણા ગુરુદેવ પાદલિપ્ત સુરી મહારાજને ત્યાં લઈ ગયા છે. હવે જો ત્યાં ભણાવનાર બરાબર ન હોય તો આ લોકો બાફી નાખે, આ લોકો આને કંઈ ઊંધા અર્થમાં લઈ લે. ત્યારે એવા સમયમાં જે ભણેલો હોય, જેની પાસે PhDની ડિગ્રી હોય, એ આ વસ્તુ સાચું નિર્માણ કરી શકે. આજે મરાઠીઓનો વિશ્વકોશ છે, એનસાયક્લોપીડિયા. હમણાં ગુજરાતીઓનો એનસાયક્લોપીડિયા બહાર પડ્યો, 25 વર્ષ કામ ચાલ્યું અને કેટલા 18 જણાની ટીમ બેઠી, એની ઉપર 300 જણાએ લેખ લખ્યા. આખો ગુજરાતીનો એનસાયક્લોપીડિયા બહાર પડ્યો. જૈનોનો જો એનસાયક્લોપીડિયાના કોઈ નિર્માણ થયા નથી. હા, ભગવત મંડળ ઘણું. એટલે જે આ બધી વસ્તુઓ છે આ જ્ઞાનના ક્ષેત્રનું કાર્ય કહેવાય. આ જો સર્જન થાય તો દુનિયાનો આખો વિશ્વકોશ એમાં તમને મળી શકે. એની અંદર અમે જ્યારે 25 આટલા મોટા વોલ્યુમ બહાર પડ્યા છે, એમાં જ્યારે વાંચતા હતા ત્યારે નીકળ્યું એક ગ્રંથનું નામ પડ્યું અનુપડિઘા ગ્રંથ. એ કવિ થઈ ગયા, એ જૈન હતા, કર્ણાટકમાં હતા અને ગુજરાતી હતા. ત્યારે અમને ખબર પડી કે કર્ણાટકમાં બી આટલો ધર્મ ત્યાં સ્થાપિત થઈને રહેલો હતો. કારણ કે એ લોકોએ જ્યારે ગુજરાતી ભાષામાં બધું આવ્યું, એમાં દરેક ધર્મનું કોમન આવ્યું હોય, એમાં જેટલું આપણા ગ્રંથમાં વપરાયેલું છે એ કાઢી રહ્યા છે અને એની અંદર ત્યાં વસ્તુ નિર્માણ પામી. આ બધું ક્ષેત્ર એ અભ્યંતર શાસન સેવા છે. જેમ દેરાસર બનાવવું, ક્યાં? હા, વર્ષો પહેલા ત્યાં કર્ણાટકમાં હા છે. વર્ષો પહેલા ત્યાં તમિલ, તેલુગુ ને કર્ણાટકમાં તો મેજોરિટી જોઈએ ત્યારે એમ લાગે છે. કારણ કે મારી પાસે હમણાં એક ગ્રંથ આવ્યો છે, ઝેરોક્સ આવી છે, ભૂલઈ નામમાલા. એ ગ્રંથની અંદર 600 ગ્રંથ સમાયેલા છે અને કેવી રીતે ખાલી આમ લેવું છે ક, ખ, ચ, ઠ, ઠ એવી ખાલી આમ ખાલી આલ્ફાબેટ જ લખેલા છે. આમથી વાંચો તો કલ્પસૂત્ર વંચાય, આમથી વાંચો તો ગીતા વંચાય, આમથી વાંચો તો આચારાંગ વંચાય, આમથી વાંચો તો મહાભારત વંચાય. એવી આખી એની રીત છે વાંચવાની. એ એમ લખ્યું છે એની પ્રસારણમાં કે એક મહાપુરુષે બનાવ્યો છે, આપણા જૈન સંતે. આ ગ્રંથમાં 600 ગ્રંથો સમાવેલા છે. હજુ તો એક શોધી શકાયો છે ખાલી. હું તો ખાલી ગ્રંથ જોઈને મૂકી દીધું. મેં તો આ કામ નથી. કેવા મહાપુરુષો થઈ ગયા છે કર્ણાટકની ધન્ય ધરા પર. એટલે પ્રાચીનતા તો હતી પણ કાળક્રમે બધું બદલાય. આજે મુંબઈમાં સિતારો છે, આવતીકાલના 100 વર્ષ સુધી મુંબઈમાં એ નહીં હોય, આગળના કોઈ ક્ષેત્રમાં હશે. કાળક્રમે ક્ષેત્રો બદલાય છે, ઇતિહાસો ત્યાં રહી જાય છે. પણ આપણે એવું ભેગું કરીને મૂકેલું હોય તો એ ક્યાંય થઈ શકે. આપણે લાસ્ટ ટાઈમ વાત હતી મૂળભદ્રીની અંદર પણ કેવી કેવી પ્રતિમાઓ છે. આ એમને થોડી નિર્માણ થઈ હોય. આ ભાઈ હમણાં અહેવાલ આપ્યો તો એ પોતે ગયા હશે, એટલે મને તો ગયો નથી, કે ત્યાં આગળ એવા ઝવેરીઓ હતા જેનો ધંધો હતો એને એની પ્રતિમા નિર્માણ કરીને ત્યાં આપી. આ જે વસ્તુ ત્યાં ઊભી છે. એટલે ગ્રંથોના ક્ષેત્રમાં બી આવા કામ છે. અત્યારે ટોપ લેવલનો ભંડાર કોબા ભંડાર કહેવાય. કોબામાં મોટા પાયા પર ભંડાર છે એટલે કોમ્પ્યુટરાઇઝ પર એ લોકોએ કરી દીધો છે. ટોપ લેવલના ફોરેનથી એ લોકોએ દરવાજા મંગાવ્યા, ટોપ લેવલના જેલ મંગાવ્યા છે કે જેને કારણે ચોપડું સડે ન. કોઈ પણ બુક નવી આવે તો એને મશીનમાં મૂકે. 6 કલાક મશીનમાં રહેવાને કારણે બધા કોઈ જીવ વગેરે પડવાના ચાન્સ ઘટી જાય. પછી દવાઓ છાંટે અને પછી ભંડારમાં કાયમ માટે સુપ્રત થઈ જાય. મારા ખ્યાલ પ્રમાણે ત્યાં 1.5-2 લાખ પુસ્તક કે 5-1 લાખ તો પુસ્તક હોવા જોઈએ એવું મારું અનુમાન છે. આટલું કામ અને બધા વિદ્વાન વ્યક્તિઓ બેસાડ્યા છે જે લોકો અર્યંત શબ્દ જે ગ્રંથમાં આવતો હોય એનું આખું મહેનત કરી રહ્યા છે. પણ બહુ મોટું કામ છે. આનો એન્ડ ન થાય કારણ કે એટલા બધા ગ્રંથ, એટલા બધા પુસ્તક એને કરવા માટે કેટલા લોકો મહેનત કરે. એ બી ભણેલા ગણેલા જો મહેનત કરે તો આ કામ સર્જન થાય. હજુ બહુ વાર છે. આ બધા જ્ઞાનના ક્ષેત્રનું કાર્ય કહેવાય. આ અક્ષર શ્રુતની વાત થઈ. બીજા નંબરમાં શ્રુત છે અનક્ષર શ્રુત. અનક્ષર શ્રુત એટલે શું કે જેમાં બોલવામાં ના આવે, ઈશારો કરીને તમે સમજી જાઓ, સમજી જાય કે બોલાવે છે. આવું બોલવાનું ન હોય પણ જેમાં માત્ર ઈશારા હોય, આંખ કાઢીને સમજી જાય. ઈશારો કર્યો તો સમજી જાય. ખ્યાલ આવી ગયો. આને અનક્ષર શ્રુત કહેવાય છે.
જેમાં બોલવામાં ન આવે, ઈશારો કરવામાં આવે અને એ ઈશારાથી માણસ સમજી જાય તેને અનક્ષર શ્રુત કહેવામાં આવે છે. બેસી ગયું, 2 પ્રકાર પૂરા થઈ ગયા. પછી બીજા નંબરમાં આવે છે સંજ્ઞી શ્રુત ને અસંજ્ઞી શ્રુત. જે લોકો લાંબુ વિચારી શકે છે, ભૂતકાળનું વિચારી શકે છે, વર્તમાનનું વિચારી શકે છે અને ભવિષ્યનું વિચારી શકે છે. 50 લાખ રૂપિયા કોઈએ માંગ્યા આપણી પાસેથી, અપાય કે ન અપાય? માણસ કેટલામાં જ ભાઈ, જરૂર તો પડી ધંધો કરો જ, પણ પાછા આવશે કે નહીં? કેટલું વિચાર કરીને કરીએ. આવા જે વિચારી શકે છે, ભૂતનું, વર્તમાન કાળનું અને ભવિષ્યકાળનું, 3 કાળનું વિચારીને જે લોકો પોતે આ કામ કરે છે તેને કહેવાય છે સંજ્ઞી શ્રુત. જે માત્ર વર્તમાન કાળનો જ વિચાર કરે, પ્રેઝન્ટ, ભૂત ભવિષ્ય કાંઈ યાદ જ ન રહે. કીડી તો બહાર નીકળી તો ચાલવા લાગે. કીડીને ખબર ન પડે એન્ટ બહાર નીકળી છે, એને ખબર ન પડે કે ક્યાં જવું. એ તો કેદી પડી જશે અને કોઈના પગ નીચે આવી જશે, એને ખબર નથી. પછી તો સુખ સમજી નીકળી જાય છે. એને ખાલી વર્તમાન કાળ જ દેખાય છે, એને ભૂત ભવિષ્ય નથી સમજાતું. તમારે રોડ ક્રોસ કરવો અને કીડીને રોડ ક્રોસ કરવો તો કેટલો ફરક પડે? તો કે તમે પહેલાં જુઓ રાઈટ એન્ડ લેફ્ટ અને પછી આગળ ચાલો. કીડીને જવું હોય તો શું કરે? એ તો ચાલવા લાગે કે આપણે જોયું છે ને બધા ચાલશે. ફરક આટલો છે. વિચારીને જે લોકોનું શ્રુત થાય છે તે સંજ્ઞી શ્રુત, વિચાર કર્યા વિના જે લોકો પાસે શ્રુત પડ્યું છે તે અસંજ્ઞી શ્રુત. સમ્યક શ્રુત ને મિથ્યા શ્રુત. સંકિત દ્રષ્ટિ આત્મા અને મિથ્યા દ્રષ્ટિ આત્મા. જે લોકો સંકિત દ્રષ્ટિ છે, જે લોકો જૈન ધર્મનો બરાબર સ્વીકાર કરીને એનું પાલન કરી રહ્યા છે, એના હાથમાં કદાચ અજૈનોનું બાઇબલ પણ આવે, કુરાણ પણ આવે, પુરાણ આવે. 18 પ્રકારના પુરાણ છે. અગ્નિ પુરાણ ને નારદ પુરાણ ને માર્કંડેય પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, કુર્મ ને મત્સ્ય ને નારદ ને બ્રહ્મ ને બ્રહ્માંડ ને બ્રહ્મ વૈવર્ત ને એવા 18 પ્રકારના પુરાણ છે. શિવ મહાપુરાણ છે. એને બાઇબલ આવે, પુરાણ આવે, વેદ આવે, ઉપનિષદ આવે. કંઈ પણ અજયનો ગ્રંથ પણ એના હાથમાં આવે, એ જ્યારે વાંચે તો એનામાં બરાબર જ સમજણમાં આવે. કારણ કે એની દ્રષ્ટિ સમ્યક શ્રુત છે. અને જેની પાસે દ્રષ્ટિ બરાબર વિકસિત થયેલી હોય, જેને બરાબર જૈન ધર્મનું જ્ઞાન લીધેલું હોય, એને કોઈ પણ વસ્તુ કદાચ આડી તેડી આવે તો પણ બરાબર નિર્માણ થાય. દાખલા તરીકે જૈન ધર્મની વાત શું, રામે રાવણ નથી માર્યો, લક્ષ્મણે રાવણ માર્યો છે. બરાબર, આપણા જૈન ધર્મનો શું? કારણ કે વાસુદેવના હાથેથી પ્રતિ વાસુદેવનું મૃત્યુ થાય. બરાબર, વાસુદેવ એટલે લક્ષ્મણ, પ્રતિ વાસુદેવ એટલે રાવણ, અને રામ જે છે તે બળદેવ. બળદેવ મોક્ષમાં જાય. એ લોકો મોટા ભાઈ હોય, વાસુદેવના મોટા ભાઈ બળદેવ હોય, મોટા ભાઈ હોય, લડાઈમાં સાથે ગયા હોય, પણ મારામારીમાં તો લક્ષ્મણ જ એટલે કે વાસુદેવ જ પ્રતિ વાસુદેવને મારે. એટલે આપણા ધર્મ પ્રમાણેની સમજણ શું? તો કે લક્ષ્મણે રાવણને માર્યો છે. બરાબર. હવે તમે જો અજૈન ગ્રંથ વાંચવા જાઓ એટલે એમાં એમ નીકળે રામે રાવણ માર્યો, રામ બને ને ઓલું બાણ મારે ને રાવણને મારે ને બધા ધમાડા કરે. હવે વસ્તુસ્થિતિ એ લોકોએ રામ લીધી છે અને આપણે લક્ષ્મણ લીધી છે. હવે સંકિત દ્રષ્ટિમાં જ્યારે પુસ્તક વાંચે એટલે સમજી જાય કે એ લોકોની માન્યતા આમ છે, હકીકતની અંદર લક્ષ્મણે માર્યો છે. કે એને બહુ એવો મતભેદ ન લાગે, એ વસ્તુ સાચી પકડે કે ભાઈ પ્રતિ વાસુદેવના હાથે મરે છે, એ વાત પકડો ને. પછી એને આમ લખ્યું છે એની સાથે બહુ ચર્ચા ન કરે. મિથ્યાત્વ આત્મા હોય તો પછી એટલો બધો ઊંધું ચાલે કે એને આપણે આપણું કોઈ પણ પુસ્તક આપીએ તો એનું ઊંધું જ પરિણામ પામે. બળદેવના નાના ભાઈ વાસુદેવ હોય, જે 3 ચક્રવર્તી જેમ 6 ખંડને જીતે, વાસુદેવ 3 ખંડને જીતે. બળદેવ મોટો ભાઈ હોય એટલે નાનો ભાઈ જીતે તો કે મારું જ છે ને, પણ એને બહુ રાગ ન હોય. નાનો ભાઈ જીતે એ તો મોટો ભાઈ હોય, એ તો બધું છોડીને પછી જતા રહે સંસારમાં. વાસુદેવને પ્રતિ વાસુદેવ મરીને નરકમાં જ જાય, બળદેવ મળીને મોક્ષમાં કે દેવલોકમાં જાય, ચક્રવર્તીઓ મરીને મોક્ષ અથવા નરક અથવા દેવલોકમાં જાય. 63 સલાકા પુરુષની અંદર આવશે, લઈશ પછી ત્યારે વાત. નળ દમયંતીની વાત આવે છે ને, નળ રાજા નીકળે દમયંતીની સાથે જ્યારે હારતો જાય છે. દમયંતી કહેવા જાય છે કે તમે શું કરો છો, એનું નથી સાંભળતું. દમયંતી બધા વડીલોને કહે કે તમે સમજાવો, મારું નથી માનતા. વડીલો વધાવે તો એનું અપમાન કરે છે. આખું નગર હારી ગયો. નાના ભાઈએ કીધું નીકળો અહીંથી, નગરમાંથી નીકળ. કાઢી મૂકે છે ત્યારે લોક એને નાના ભાઈને કહે છે કે આટલું મોટું ખંડ એ જીત્યો છે અને તું આને એમને એમ છોડે છે. એક કમસે કમ રથ આપ અને એક સારથી આપ, બીજું કોઈ આપે કે ન આપે આટલું તો તારે આપવું જ પડશે. ત્યારે નળ કે હાર્યો છું રે, આટલું મોટું રાજ્ય જો છોડીને જાઉં છું તો આટલું છોડવામાં મને શું ફરક પડે છે, હું છોડીને ચાલું છું. આ લોકોની જીત પણ પોઝિટિવ, આ લોકો હારે તો બી ઓફિશિયલ. જુગારમાં જ, પણ જુગારમાં નીતિમત્તા પાછી. હાર્યો છો તો પૂરું નીકળી જાય છે, જીત્યો છે તો પૂરું લે છે, હારે છે તો પૂરું છોડે છે. 63 સલાકા પુરુષ, 63. હા લઈશ. અને એ વખતે એને અંતપુર પણ જીતી લીધું હતું. હારની અંદર જુગારમાં અંતપુર પણ જીતાઈ ગયું. અંતપુર એટલે જ્યાં રાજાની રાણી રહેતી હોય તેને અંતપુર કહેવાય. દમયંતી જ્યારે નળ સાથે જાય છે ત્યારે એ રોકે છે એનો નાનો ભાઈ કેવટ.
એ કે ભાઈ આ દમયંતીને અમુક દમયંતીને કેમ જાય? ત્યારે સભાજનો કે છે સતી છે, એને જો તું પકડવા ગયો તો તારું ધનોત્પન્ન નીકળી જશે. આ જે મળ્યું જ ને સ્વીકારીને ચાલ. બોલો કેવા હશે આ યુદ્ધ? આ કેવી નીતિમત્તાઓ છે કે ત્યારે સભાજનો આમ કહેતા હતા કે આટલું તે ભલે જીત્યું ચંદપુર, દમયંતીને તું નહીં સ્વીકારી શકીશ, બિકોઝ દમયંતી સતી છે, એ છોડીને જશે, એ અહીંયા નહીં રહેશે. ભૂલથી પણ જો તે એને સ્વીકારવાની વાત કરી તો જુગારમાં જે તું જીત્યો છે કાચી સેકન્ડમાં તું હારી જઈશ. છોડી દે છે, વાત સાચી છે. સભા રથ આપે છે, સારથી આપે છે, દમયંતીને છોડે છે, બાકીનું રાખે છે, એને નણાગળ ચાલે છે. સમજાય છે બરાબર? એટલે સંકિત શ્રુત ને મિથ્યા શ્રુતની ભૂમિકા બહુ જુદી. મિથ્યાત્વીઓ જે વસ્તુ સમજતા હોય કે દ્રષ્ટિ જેવી હોય ને એવું દેખાય, એ આપણા ધર્મની બધી વાતોને તથ્ય રીતે ન સ્વીકારે. એ લોકો બધી વાતોને ગોળ 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 કરે. જૈનોમાં બધું ગોળ 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 છે. આપણે બધું સ્યાદવાતમાં માનીએ. આપણે દૂધને દહીં પણ કહીએ, કારણ કે દૂધમાં દહીં બનવાની યોગ્યતા છે, એટલે દૂધની અંદર આંશિક દહીંનો ભાગ પણ કહેવાય. તો શંકરાચાર્યએ જાહેરાત કરી વર્ષો પહેલાં કે જૈન દર્શનનો સ્યાદવાદ એટલે સંશયવાદ, એમાં તો બધું આમાં જ છે. દૂધને દહીં બી કે દહીંને દૂધ પણ કે. આપણું તત્વ સમજવા માટે બુદ્ધિ જોઈએ પહેલાં તો. હવે એ લોકોની દ્રષ્ટિ એટલી સીમિત હોય તો એ લોકો એ રીતે સ્વીકાર કરે. પણ આપણા હાથમાં જો કોઈ પણ ગ્રંથ આવે તો આપણી પાસે જો સંકિત દર્શન હોય અને આપણી દ્રષ્ટિ જો સમ્યક દ્રષ્ટિ હોય તો આપણે એ દર્શનને એકદમ પોઝિટિવ રીતે રહી શકીએ. પછી જૈન રામાયણ વાંચતા હોય કે અજૈન રામાયણ વાંચતા હોય, તમે જૈન મહાભારત વાંચો કે અજૈનમાં, જો બહુ ફરક પડે પણ તમારી વાંચવાની ભૂમિકામાં તમારું તત્વ બહુ સરસ પકડાય. કારણ કે ના, એવું જરૂર નથી. દ્રષ્ટિનો જેને ઉગાડ થાય ને, દ્રષ્ટિ એને થોડું પણ જ્ઞાન હોય ને, એમાં નવું જ્ઞાન થોડું બી ઉમેરાય ને તો બી સાચું જ પકડાય. કારણ કે દાખલા તરીકે આદિનાથ પરમાત્મા જ્યારે કેવળનાથ નહોતા પામ્યા, એની પહેલાં તો અહીંયા કોઈ ધર્મ હતો જ નહીં. અને જ્યારે ભગવાન કેવળનાથ પામ્યા એની પહેલી દેશનામાં ભરત ચક્રવર્તી આવીને બેઠા, ત્યારે તો એ લોકો જીરો જ હતા. તો બી ભગવાનની દેશના એ લોકોને સમજાઈ ગઈ. કેમ? એ સંકિત હતું. જેની દ્રષ્ટિ ઉગડે ને પછી એને વાર નથી લાગતી. દ્રષ્ટિ ન ઉગડે ત્યાં સુધી નોલેજમાં અથડાયા કરે છે. બની શકે તમારી પાસે નોલેજ ઓછું હોય, દ્રષ્ટિ રાઈટ હોય ને તો તમે ગમે ત્યાં જશો ને તો એ તમે બહુ પોઝિટિવ જ પકડશો, તમારી જરાય પણ ડિસ્ટર્બ નહીં થાવ. પણ જો તમારી પાસે દ્રષ્ટિ નહીં હોય ને તો તમે ક્યાંય ફસાઈ જશો. ખ્યાલ આવ્યો? દ્રષ્ટિ ક્લિયર હોય તો બહુ ક્લિયર પકડે તમને. દ્રષ્ટિ ક્લિયર ન હોય તો બધું પછી અટકી જાય છે. એ દ્રષ્ટિની વાત છે. સાદી અને અનાદિ શ્રુત. ભરત ક્ષેત્રમાં તો શ્રુત સાદી થાય, પાછું હમણાં પાંચમા રણનો અંત આવશે એટલે આખું શ્રુતજ્ઞાન જતું રહેશે, અંત આવી જશે. કારણ કે પાંચમા રણો જેમ જેમ સમય વધતો જાય છે, અત્યારે તો 45 આગમ આપણી પાસે છે થોડા ઘણા, ધીરે ધીરે મા નિશ્ચિત વિચ્છેદ થઈ જશે, કોઈ ભણશે જ નહીં. પછી નિશ્ચિત જશે, પછી ધીરે છેદ સૂત્ર જશે, પછી મૂળ સૂત્ર જશે, 10 પયન્નાઓ જશે, પછી જીવ પ્રજ્ઞાપ્તિ, જંબુદીપ પ્રજ્ઞાપ્તિ ને સૂર્ય પ્રજ્ઞાપ્તિ, ચંદ્ર પ્રજ્ઞાપ્તિ, આ બધા ગ્રંથો જશે. છેલ્લે આચારાંક, સુયજ્ઞાંક, ઠાણાંક, સમવાયાંક, ભગવતી, જ્ઞાતાત્મકથા, પ્રસવ વ્યાકરણ, વિપાસા દશાંક, આ બધા આગમો જશે. છેલ્લા દિવસોમાં ખાલી આપણી પાસે એક ગ્રંથ હશે, 10 વૈકાલિક સૂત્ર, બસ 750 ગાથા, તમો મંગલ મુખીટમ, અહિંસા સંજમો દવો, એવું એક સૂત્ર હશે. એ પણ માંડ ભણતા હશે. ખાલી જૈન દર્શનમાં 4 જ જણા હશે, એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા. દુપ્પ સહસુરી એ આચાર્ય, ફલ્ગુ સાધ્વી, નાગિલ શ્રાવક, સત્યકી શ્રાવિકા. અને 4 જણા એક જ સવારના 6 થી 9ના સમયમાં મૃત્યુ પામશે અને સ્વર્ગમાં જતા રહેશે, ચોથા લોકમાં. એટલે જૈન ધર્મમાં એ દિવસે એક પણ માણસ નહીં હાજર. પછી બીજા પ્રહરમાં જે સૂત્રજ્ઞાન હતું એ વિચ્છેદ થશે. ત્રીજા પ્રહરમાં આખું વિચ્છેદ થતાં એ દિવસ એન્ડ થશે. પછી 7 દિવસ સુધી ખારા પાણીનો વરસાદ, 7 દિવસ સુધી બીજા પાણીનો વરસાદ, 7 દિવસ સુધી અગ્નિનો વરસાદ, આવા બધા ભયંકર વરસાદ પડશે. અને 5મા આરામાં બધું શ્રુતજ્ઞાનનો આ વિચ્છેદ થઈ જશે. પછી 5મા આરોનો એન્ડ થયો, આખો 6ઠ્ઠો આરો જવા દો, પછીનો પાછો ઉત્સર્પીનો પહેલો આરો જવા દો, પછી બીજો આરો જવા દો, પછી જ્યારે ત્રીજો આરો આવશે અને એ વખતે જ્યારે શરણિક મહારાજા તીર્થંકર બનીને આવશે, પદ્મનાભ તીર્થંકર, એટલે આ ભરત ક્ષેત્રમાં પાછી શ્રુતજ્ઞાનની શરૂઆત થશે. પાછો નૌકાર મંત્ર મંડાશે. સમજાયું? આ ભરત ધર્મ નહીં, માણસો રહેશે, ધર્મ જેવું કાંઈ કોઈ જૈન નહીં, એકે ધર્મ જ નહીં. બસ યુગ ઓલા કોઈ ધર્મ નહીં, બસ માનવ ધર્મ જેવું પણ નહીં. કારણ કે પછીની પ્રજા તો કેવી હશે, દિવસે બહાર જ નહીં નીકળી શકશે. યા 1.5 વેત્યા 2 વેત્યા માણસો દિવસે બહાર નહીં નીકળી શકશે. બહાર નીકળશે તો એ રાત્રે માછલા પકડશે, ધરતીમાં રેતીમાં ફાડીને રેતીમાં ફ્રાય કરવા માટે મૂકી દેશે, પાછા ગુફામાં રાહ જોશે, પાછા દિવસે બધા ફ્રાય થશે એટલે રાતના દોડશે, કાઢશે ને ખાશે. 20 વર્ષનું આયુષ્ય,
6 વર્ષે લગ્ન કરશે અને 6 વર્ષમાં તો ઓલા દીકરીઓ ગર્ભીની થઈ જશે, લગભગ મરીને બધા નરકમાં જશે. નોનવેજ તો પાકા પાય. આમાં શત્રુંજય જો ડુંગરે નહીં ઓળખી શકે કે શત્રુંજય બધું ધ્વંસ થઈ ગયો છે. કારણ કે સૂર્ય જે તપવાનો છે એ કેવો તપશે? જેમ જાપાનમાં હિરોશિમા નાગાસાકીની અંદર તમે જોયા હતા કે 7000 ડિગ્રીની ગરમી, 3000 ડિગ્રીની ગરમી, 7000 ડિગ્રીની ગરમી કે આખું રાત થઈ ગયું. આવો સૂર્ય તપવાનો છે જે છે બધું આમ પીગળી જશે, ઓગળી જશે, રાત થઈ જશે આખા. એમ મને પૂછે છે ઉકરડો સારો કે કાદવ સારો? બોલો શું? મોક્ષ સૌથી સારો છે. મોક્ષ સારો છે. પછી મોક્ષમાં જવા માટે મહાવીર ક્ષેત્ર સારું છે. લોને પણ હવે ક્યાં ના પાડી? હજુ લેટ થોડી જો, જાગો જલ્દી ફટાફટ. તમે તો ટાઇટેનિકમાં ઉપર બેઠા છો ને, ફર્સ્ટ ક્લાસમાં. નીચે તૂટ્યું છે, ઉપર ક્યાં તૂટ્યું છે? આપણે ફર્સ્ટ ક્લાસ ચોથા માળે બેઠા છે ટાઇટેનિકમાં. અરે પણ તૂટ્યું જ નીચેથી. ભાઈ ડૂબશે હમણાં, નીકળ જલ્દી. મનુષ્ય તો સંખ્યાતા જ છે, 29 અંકના છે. જેટલા હશે એટલા હશે. તો આપણે એટલે 29 આંકડા પ્રમાણે જેટલા હશે લાખો કરોડો, જે બધા 7 અબજ છે તો ત્યારે કદાચ 1 અબજ હોય. કે કેટલા હોય આંકડો નથી આવતો, પણ અબજો માણસો એને શું વાંધો છે? જે જીવોના કર્મ છે તો ભોગવા માટે બધા લોકો રખડશે જ ને. બધા વરસાદ જ નહીં પડે, દુકાળ. આ તો કાંઈ દુકાળ નથી, વરસાદ જ નહીં પડે. શું તમે ગંગા નદી ગટર જેવી ફરતી હશે, ખાલી ગટર જેવી. ગામડામાં અમદાવાદ ઓલી ગટર નથી ચાલતી, બિલ્ડિંગની બારોની મોરી નાની, એવી તો ગંગા નદી હશે. છપછપિયા કરો એટલું, અને એમાંથી માથા પકડવાના. બધું રાખ. કહું છું તો નાગાસાકી હિરોશિમામાં જે ઓલું તમે મ્યુઝિયમ જુઓ તો હલી જાઓ કે ઓલા બોમ્બ નાખ્યા છે ત્યારે શું હાલત થઈ હશે. છે એટલે એ વખતે નાખ્યો તો લખે છે કે બધું રાખ એવું થઈ ગયું તો લોકો રાખમાં ઓળખતા હતા કે અહીંયા મારો મા હશે, આમાં મારા બાપ હશે. કેવી હાલત હશે એ ડિગ્રીમાં? ખાલી 7,000 ડિગ્રીમાં જો હાલત બતાવે છે. સૂર્યનો તપ તો કેવો તપશે, ભાગશે રીતસર નામ આમ પીગળી જશે આ આખા એસિડની જેમ. એવો તપવાનો છે. એ બી 7 દિવસ સુધી તપવાનો છે. ખારા પાણીનો વરસાદ થયો એટલે ફળદ્રુપતા ખલાસ, ઉગવાની બધી ક્ષમતા ખલાસ થઈ જશે. આવા જ મનુષ્યો છે. બીજા આરામાં થોડું થોડું વરસાદ જેવું પડશે, થોડું આપણા જેવું. એટલે એને કારણે થોડું લોકો હળ બનાવશે અને થોડુંક આમ કોશિશ કરશે થોડું સારા બનવાની. એવી થોડુંક આંશિક. ત્રીજા રાતી બધું ધીરે ધીરે સારું પછી આવી જશે, ધીરે ધીરે ચડતું જશે. ખાલી ટાઈમ કાઢવાનો છે 84,000 84,000 યર્સ કાઢવાના છે. બુકિંગ કરાવી લો, જા કરો. એ તો ફસાઈ ગયા તો અહીંયા ક્યાંક આવવું પડશે. સૌથી બેસ્ટ દેવલોકમાં જતા રહો, અને મોક્ષમાં જો તો મહાવીરમાં જતા રહો. બીજું કાંઈ જગ્યા સારી નથી, એક જગ્યામાં ઠેકાણું પડે એમ નથી. આપણા હાથમાં ક્યાં છે? એવો હારો ના છે મારું, બધા આપણા જેવું છે. ભગવાન આપણે મહાવીર સ્વામીને બધા કરીએ છીએ તો કે તો ગયા 24 અત્યારે તો મહાવીર ક્ષેત્રમાં જે સિમંદર સ્વામીને વિચરે છે, સિમંદર સ્વામી અત્યારે મહાવીર ક્ષેત્રમાં સૌથી નજીક આપણા સિમંદર સ્વામી છે. તમારે વધારે સિમંદર સ્વામીની ભક્તિ કરવી જોઈએ કે તમને વધારે ફળ મળે. જો ફળ માટે તો તમારી શ્રદ્ધા પર આધાર છે. ફળ માટે કયા ભગવાન છે તો આધાર નથી, એટલે એ વાત તો છોડી. ગઈ 24 નથી, અત્યારની જ 24 કહેવાય. આ અવસપીની જે 24 એ જ 24 કહેવાય, એને ગઈ 24 ના કહેવાય. સાક્ષાત નથી. સિમંદર સ્વામી અત્યારે સાક્ષાત વિચરી રહ્યા છે, ભલે અહીંયા નથી, મહાવીર ક્ષેત્રમાં છે, અત્યારના એરામાં તો છે. જેને આ હશેથી કીધું છે ને એ વ્યક્તિની એક વિશેષતા હશે, એ સિમંદર સ્વામી પરમાત્માનો પરમ ભક્ત હશે, એટલે એને આ વાત કીધી હશે. પહેલી વાત તો આ. બીજી વાત એ કે સિમંદર સ્વામી પરમાત્મા પાસેનો લગાવ એટલા માટે હશે કારણ કે અહીંથી જો કદાચ ત્યાં જતા રહીએ તો ત્યાં આપણે એમની વાણી સાંભળીને આપણે મોક્ષમાં જઈ શકીએ, એટલા માટે એમને આ વાત કીધી હશે. પણ કર્મગ્રંથમાં 6ઠ્ઠો કર્મગ્રંથમાં એક વાત આવે છે. મારી વાત જરાક બરાબર સમજો. હું 6ઠ્ઠો કર્મગ્રંથ કહું છું. કર્મગ્રંથમાં 1લો, 2જો, 3જો, 4થો, 5મો, 6ઠ્ઠો સૌથી હાઈ લેવલનો કર્મગ્રંથ કહેવાય. તમે કેટલા કર્યા? 6 કર્યા છે.
એક જ કર્યો છે. છઠ્ઠો કર્મગ્રંથ, એમાં એક પદાર્થ લખ્યો છે કે મનુષ્યના જીવે આવતા ભાવનું મનુષ્યનું આયુષ્ય બાંધવું હોય તો કયા ગુણસ્થાનકમાં બાંધી શકે? તો કે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં બાંધી શકે. સંકિતના ગુણસ્થાનકમાં બાંધી ન શકે. ગુણસ્થાનક 14 છે, એમાં સંકિત ચોથા ગુણસ્થાનકમાં આવે, સાધુઓ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકમાં આવે, આપણે શ્રાવકો પાંચમા ગુણસ્થાનકમાં આવે. પણ મનુષ્યના જીવે નેક્સ્ટ ભાવમાં પણ મનુષ્યનું આયુષ્ય બાંધવું હોય તો એ પહેલાં ગુણસ્થાનકમાં જ બાંધી શકે. એટલે જો તમારે ફરીને મહાવિદ્યમાં મનુષ્ય થવું છે તો તમારે મિથ્યાત્વથી જ જવું પડશે. મિથ્યાત્વ એટલે સંકિતની બહારની ભૂમિકા, નીચેની ભૂમિકા. સમજાઈ ગયું? એટલે આ બધા તત્વો એવા થઈ જાય છે કે ભગવાન માટેનો લગાવ આપણો કે અહીંયા જાઉં ને વહેલો મોક્ષમાં જતો રહું, આવો લોભવાળી ભૂમિકા છે ને એ સામાન્યતયા શબ્દોમાં સારી છે. હકીકતમાં વસ્તુપાલની પ્રાર્થના યાદ કરો. વસ્તુપાલે ભગવાને પ્રાર્થના કરી છે, ભગવાન મને તારે જ્યાં મોકલો ત્યાં તું મોકલજે, એક્સેપ્ટ. કારણ કે મારો કોઈ એવો આશય ન હોય કે મારે અહીંયા જ જવું છે અને એ પકડ રાખવું તો એ રીતે થવાનું પણ નથી. પણ તું મને જ્યાં મોકલે ત્યાં એવા વાતાવરણમાં મોકલજે કે મને ત્યાં બી ધર્મનું નિમિત્ત મળી જાય. પૃથ્વીગાયમાં મોકલે તો એવી જગ્યાએ મોકલજે કે તારા દેરાસરના પથ્થર તરીકે ક્યાંક નંબર લાગી જાય. પાણીમાં મોકલે તો એવા જગ્યાએ મારે જન્મ આપજે કે કોઈ ઉપાડીને તારા પર થોડી દે. અગ્નિમાં મોકલે તો એવી જગ્યાએ મોકલજે કે કોઈ તારી સામે દીવોથી ટમ ક્યાં કરું. તમે સમજી ગયા? બીજા નંબરની વાત, મહાવિદ્યનો લગાવ રાખવાથી ને ત્યાં કરવાથી ત્યાંથી મોક્ષ થશે ને એ કલ્પના નહીં કરતા. મહાવિદ્યમાં જ્યાં શ્રીમંત સ્વામી ભગવાન દેશના આપે છે એના પાડોશમાં રહેનારો ઘરવાળો પણ દેશનામાં ન જાય, આવું બની શકે. તમે ત્યાંથી તો સાતમા નરકમાં બી જવાય, ત્યાં બી મોટા કતલખાનાઓ ચાલે છે. કોને કીધું? સાતમી નરકમાં બી ત્યાં જાય છે. હા, અરે કેટલું પેલું કઈ કન્ડિશન આવે, મને આવતો ભવ એવો આપજે, જન્મ મહાવિદ્યમાં હોય, પછી વળી તીર્થંકરનું કુળ હોય, મને પારનામાં નૌકાર સંભળાય, કેટલું તમે માંગણી કરો છો, પછી મને ભગવાન પાસે જાઉં, દીક્ષા લઉં તો બધું કલ્યાણ થાય, ત્યાં સુધી નહીં. આ તો કેવું છે, આ કેવું બંધારણ કરીને વાત કરો છો કે હું ભગવાન પાસે પરફેક્ટ જન્મ માનો છું, આ તમે બંધારણથી વાત કરો છો. પણ જે જીવો અહીંયા આગળ એવા પાપ કર્યા હોય કે જેને મરીને સાતમી નરકમાં જવું જોઈએ, અહીંયાથી તો સાતમી નરકમાં જઈ શકાતું નથી, એવા જીવો પણ મહાવિદ્યમાં જન્મે. ત્યાં જઈને એવા મોટા પાપ કરીને સાતમી નરકમાં જાય. બે ડાયરેક્ટ ન જવાય, અત્યારે બંધ છે, અત્યારે છઠ્ઠું સંગઠન છે ને, એટલે મનની અંદર એવો વિલ પાવર નથી કે તમે ડાયરેક્ટ સાતમી નરકમાં જઈ શકો. સૌથી ખરાબ. હા, કસબ એક કસબ નામ લઈને તો હું આરોપ ના આપી શકું, કારણ કે મારે પહેલાં એ જાણવું પડે કે કસબે ધર્મને મુખ્યત્વે રાખીને આ કામ કર્યું છે કે સહારૂપે જ આ કામ કર્યું છે. કારણ કે નીતિશાસ્ત્રનો નિયમ આખો જુદો પડે છે ના, નીતિશાસ્ત્રનો નિયમ જુદો છે. નીતિશાસ્ત્રમાં એમ નિયમ છે, રાજાઓ લડાઈ કરતા ને નીતિમત્તાપૂર્વક, તો એ નીતિમત્તામાં નિયમ એવો આવતો કે જો જીવશું તો રાજ્ય કરશું, મરશું તો સ્વર્ગે જઈશું. શાસ્ત્રકારોએ લડાઈને હિંસક નથી. વાત એ છે કે પૂર્વના રાજાઓ, અત્યારના રાજાની વાત નથી કરતો, હા એમાં પણ આશય. પૂર્વના રાજાઓ જ્યારે લડાઈ કરતા ને રણનીતિમાં, ત્યારે નીતિ નહોતા છોડતા. ઓલો રથ પર તો પોતે રથ છોડી દેતા, ઓલો તલવાર રહી તો પોતે તલવાર છોડી દેતા. આ લોકોની લડાઈ પણ નીતિમત્તાવાળી હતી. એક વાત છે, મુસલમાન ધર્મમાં જિહાદનું એક કર્તવ્ય છે. એ લોકોના ધર્મની ગુરુઓની એક એવી માન્યતા છે, ધર્મગુરુ જે કોઈ લાય પ્રમાણે લોકો ચાલે. હા, લખ્યું છે. એ લોકોએ બે વાત લખેલી છે. એક વાત એમ લખી છે કે કોઈ જીવને ત્રાસ ન આપો, દુઃખ ન આપો, એ બધું આપણે કરવું જોઈએ. તો ધર્મને માટે જે એ લોકોને એક શબ્દ લખેલો છે, માર્મિક શબ્દ, ગંભીર શબ્દ છે, એવું જે લોકો ન હોય એ લોકોને મારવું, એ આપણો ધર્મ છે. બીજા ધર્મ વાળાનું ઉડાડી દો, એમ જેહાદ છે ને, શું કરશે? માને ધર્મગુરુની પરંપરા છે. માટે જો નિનવો, જે નિનવની શરૂઆત કર્યા છે ને, જે લોકોએ નિનવ આપણામાં જમાલી છે, ગોષ્ઠા માઇલ છે, જે લોકોએ નિનવ એટલે ખોટો પંથ ચાલુ કર્યો, એને આપણે મિથ્યાત્વી કીધા, એના શિષ્યોને મિથ્યાત્વી ન કીધા.
એના પરંપરામાં તો એ લોકો આવ્યા તો એને આપણે મિથ્યાત્વ ન કહી શકીએ, એ લોકો મોક્ષમાં જઈ શક્યા. એટલે એકંદરે એકાંત નહીં પકડી લેવાનું. કે હા, હું એમ નથી કહેતો કે આશયનો કાસબનો આશય સારો હશે. આપણું આશય કંઈ જાણતો નથી, કઈ ટ્રેનિંગથી આવ્યા છે, શું માટે શું કંઈ જાણતો નથી. જો ધર્મની મુખ્યતાને આ આશયથી એને માર્યા હોય તો ચોક્કસ એના માટે આપણે એટલું ખોટું નહીં કહી શકશું, કારણ કે એને એવી ટ્રેનિંગ આપેલી છે. પણ એને શોખ ખાતર માર્યા હોય, પૈસા ખાતર માર્યા હોય, એમાં ધર્મ શું કંઈ એનું જોડાણ ન થતું હોય તો એને ચોક્કસ ખોટું કહ્યું છે. એ તો જૈન ધર્મ છે, તમને ક્યાંય નહીં મળે આવું. એ લોકોના મુખ્ય ગ્રંથમાં લખ્યું ન હોય. બાકી વેદ છે ને, બ્રાહ્મણોના વેદ, વેદ તો એ લોકોનો એક ઓથેન્ટિક ગ્રંથ કહેવાય, એટલે માન્ય ગ્રંથ કહેવાય. એમાં એક રીત લખેલી છે, મા હિંસ્યાત સર્વાની ભૂતાની. વેદની પંક્તિ, મા હિંસ્યાત સર્વાની ભૂતાની, બધા જીવને મારવા ન જોઈએ. બરાબર? થોડા પાનાઓ ઉઠવાઓ એટલે ઋગ્વેદમાં એક ઋગ્વેદ 4 વેદ છે, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને ઋજુવેદ. એમાં અથર્વવેદમાં એક વાત આવે છે કે પશુના યજેત, પશુથી યજ્ઞ કરવો જોઈએ. બોલો, એક જ ગ્રંથ 10, 20, 50, 100 પાના પહેલાં મા હિંસ્યાત સર્વાની ભૂતાની, કોઈ પણ જીવને મારવો ન જોઈએ. 100 પાના પછી પશુના યજેત, પશુથી મારવું જોઈએ, પશુથી યજ્ઞ કરવા જોઈએ. અશ્વમેઘ યજ્ઞ ચાલતો હોય તો 876 પાડાઓને હોમવાના. પછી અમુક પ્રકારનો યજ્ઞ ચાલતા હોય તો 8000 ગાયોને મારવાના, ગાયોની 8000 બકરાને મારવાના અજા તરીકે. છે કે નહીં? આ વેદ પાછા ઓરિજિનલ આપણા ભરત ચક્રવર્તી લખાવેલા, એ લોકોના હાથમાં જતા રહે, એ લોકો એનો અર્થ આમ કરી નાખ્યો. પછી અને આપણું એક પણ ગ્રંથ મને એવી લાવી બતાવો જૈન ધર્મનું, આગળ કાંઈક ને પાછળ કાંઈક કીધું એ લાવો. હા, અર્થઘટન કરતાં તમને ના આવડ્યું ને તમને ન ફાવ્યું તમારી પ્રોબ્લેમ. બાકી એક પણ જગ્યાએ એવી વાત નથી કે મારો નહીં ને મારો એમ. અને એમાં બી પાછું આશય આવશે, આ આશય કે આપણે એમ નથી કહેતા કે ન મારવું જોઈએ. સમજાય બરાબર? આશય મેં તમને ઘણા ટાઈમ પહેલાં એક દ્રષ્ટાંત આપ્યું હતું. એ લાયક મુનિ ભગવાન કૌશક ઓલા સવારે ઓલું ગાથા કરતા હતા, ઓલાને માછલા ઉત્પન્ન કર્યા, માછીમાર સાંભળી ગયો ગાથા, બધા એને માછલા ઉત્પન્ન કરી દીધા ફટાફટ. હવે પછી મુનિ ભગવાનને મળવા આવ્યો કે સાહેબ તમારા આશીર્વાદથી બહુ સુખી થઈ ગયો, મને રસ્તો મળી ગયો માછલા ઉત્પન્ન કરવાનો. હવે વિચારો કે જો હવે આ વ્યક્તિને અહીંયા ન અટકાવે તો આ કેટલા માછલાઓને મારશે ઉત્પન્ન કરીને. એવા સમયમાં મહાત્મા એને ગાથા આપવી પડી. એ ગાથાથી રૂમમાં બેઠો અને મંત્ર વગેરે કરવા ગયો તો વાઘ ઉત્પન્ન થયો અને વાઘને મારીને. એટલે બરાબર સમજજો, શાસ્ત્રની વાતો બહુ સૂક્ષ્મ છે. સામાન્ય નિયમ પહેલો આ જ કરીએ કે કોઈ પણ મારવું ન જોઈએ. પોતાના જીવન માટે થયું હોય તો કોઈને ન મારે, પણ બીજાના જીવન જો મોરાતા હોય તો એ ન છોડે. કેન્સર પોતાના શરીરમાં થયું તો પહેલાં એકવાર સ્ટ્રોંગ થઈ જાય કે મારે નથી મારો એક પણ જીવને, એ પોતાનું વ્યક્તિગત છે. બીજો જીવ જો ઉત્પન્ન થઈ ગયો તો એ મરવો ન જોઈએ, એ નિયમ પણ બીજો પકડે છે. ખ્યાલ આવ્યો? એટલે બહુ શાંતિથી એને વિસ્તૃતથી વિચારો, કોઈ સામાન્ય સિદ્ધાંત બનાવી નહીં દો, કારણ કે જૈન દર્શન ઉત્સર્ગ અપાતમય છે. હાની ના ને નાની હા એ છે. એટલે એટલી સૂક્ષ્મતા છે આપણા ધર્મમાં. વાત સમજાય? એટલે અનાદિ સાદી શાંત ભરત ક્ષેત્રમાં તો આવ્યા કરે જ્ઞાન, જયા કરે, આવ્યા કરે જયા કરે. પાછું ઉત્તરપીણી આવે તો પાછા 24 તીર્થંકરો પૂરા થાય એટલે યુગલિક કાળ આવે, પાછા ધર્મ બંધ થઈ જાય. યુગલિકો તો બહુ સુખી થઈ જાય. અને બહુ સુખી લોકોને તો ધર્મ જેવું કાંઈ રહે જ નહીં, કારણ કે બહુ સુખી જેવો ધર્મ ન કરે. અત્યંત સુખી છે, અત્યંત, કારણ કે કલ્પવૃક્ષ પાસેથી જોઈએ એ મળે, બીજું તો કાંઈ જોઈતું જ નથી. એટલે એ લોકોને તો જે જોઈતું હું કલ્પવૃક્ષ પાસેથી મળી જાય. એટલે એ લોકો હા યા બીજો ને પહેલો આરો સમજાય ગયું. કર્મક્ષેત્રમાં દેરાસરોથી કયો આરો વર્તે છે? પેલો બીજો. સાચી વાત છે, સાચી વાત છે. કરો પુરુષાર્થ કોણ કરો છો આની અંદર? કોઈ પુરુષાર્થ ન કરો તો કંઈ દેરાસર થવાના છે એમ કાંઈ? 12 મહિના સુધી પુરુષાર્થ કરો તો દેરાસર થાય. સતત એની પાછળ પડવું પડે, પુરુષાર્થ કરવો પડે તો દેરાસર મળે, એમને એમ ન મળે. ભલે નાનું થાય, એકબીજા પર હાથ છોડવાની જરૂર નથી કે આ ભાઈ આ સંભાળ સંભાળ. બધાના નામ સિક્કા કાઢીને તૈયાર રાખ્યા છે. અને એકબીજા પર ઢોળશો તો કાંઈ ન થાય. આ બધું માથા પર લેવું પડે, થોડાક અપમાન સહન કરવા પડે. તમે જગત માટે જો અપમાન સહન કરી શકો, પ્રભુ માટે અપમાન નહીં સહન કરી શકશો. જે લોકો પ્રભુને સ્થાન આપે એને ભવ સુધી સ્થાન ન મળે એવું ન બને. આ તો પ્રભુનું કાર્ય કરવાનું છે. કેટલા લોકો સંકિત પામશે, કેટલા લોકો આરાધના કરશે. એક દેરાસરનો ભાવ તો બધાને છે જ, પણ આમ હથોટી હાથમાં લેનાર કોઈ નથી. લેશો તો બધું પાર પડશે. લેવા જેવું છે, આ કાર્ય કરવા જેવું છે. જાગ્યા ત્યારથી સવાર થઈને કરી લો તો કામ થઈ જશે. નહીં તો પછી હું એમ કહીશ પેલો બીજો આરો ચાલે છે અહીંયા આગળ તો યુગલિક કાળ છે, કલ્પવૃક્ષ છે, નીચે બધા વૃક્ષો ચાલે છે, ઠંડો પવન આવે છે ને લેરીઓ ખાઈ જ બધા લોકો એવું ખાતું છે. એટલી દીકરાઓમાં ધર્મ દુર્લભ થશે. તમે તો હજુ થોડું ઘણું પામ્યા છો,
તો તમારા દીકરાઓ માટે વંચિત થઈ જશો. આ વિષય જાપાનમાં બનેલો કોબેની અંદર. જાપાનની અંદર ઇન્ડિયન જાપનીઝ ક્લબ, એટલે બધા લોકો સાંજે ત્યાં ભેગા થાય. પાછા મોટા લોકો એકબીજાના ઘરે જાય નહીં, ક્લબમાં ભેગા થાય. રોજ પાણા રમે, 5 વાગે માર્કેટમાં. પછી કરે શું? જાપાનમાં બેઠા બેઠા બધા પાણા રમે. 25 વર્ષથી તો એ લોકો એક જ વિચાર કરતા હતા કે આપણે દેરાસર બનાવીએ, આપણે તો ધર્મ સમજાય છે, આપણા દીકરાઓ રહી જશે. એ વિચાર કરતાં કરતાં 25 વર્ષ પૂરા થયા. એક દિવસ એક ભાઈ કે યાર બનાવું તો યાર મૂકો ને, પૈસાને બનાવો ને યાર, ક્યાં 25 વર્ષ પૂરા થયા. એ કે એક કામ કરો, 6 જણા છે, 50-50 લાખ રૂપિયા કાઢો, સાધારણના રૂપિયા લેવાના, ડેટ રેવન્યુ લેવાના, લોન બોમ્બેથી પાસ કરાવી આપણે, અને નક્કી કરે. એ કે ફાઇનલ. ઓલો કે હું તને સાંજે જવાબ આપો, ઓલો કે ઘરે જઈને જવાબ આપો, ઓલો કે આપણે ઓલા વડીલને પૂછી લઈએ. 3.5 કરોડ ત્યાં ત્યાં ઊભા કર્યા 20 મિનિટમાં. બોમ્બેથી લોન પાસ કરી દેવદ્રવ્યની, વગર વ્યાજની. આખું દેરાસરની જગ્યા લીધી સાધારણમાં, લોન પાસ કરીને આખું દેરાસર ઊભું કર્યું, અને જેટલી રકમ ઊભી થઈ ચડાવવામાં એનાથી લોન ભરી આજે 3 ગણા ભાવ આવી ગયા પાસે. 25 વર્ષ આજે લોકોએ ત્યાં પૂરા કર્યા. થયું કે નહીં દેરાસર? આજે એ લોકો ખુશ છે. ભગવાનની કૃપા એટલી છે કે આખા જાપાનમાં ભૂકંપ આવ્યો એ દેરાસરમાં કાંઈ ન થયું, અને લોકો જાપનીઝ લોકોની શ્રદ્ધા વધી ગઈ, અને જાપનીઝ કારીગરો આખું દેરાસર ઊભા રહીને બનાવ્યું. કારણ કે નિયમ કાયદો કરેલો કે જાપનીઝ કારીગરો બી ઊભા રહે. સારા શું શિખરબંધી જૈનાલય છે, ફોરેનમાં એક જ કન્ટ્રી એવી છે, એની આસપાસમાં બધા જૈનો રહે છે, બાકી આવી કોઈ કન્ટ્રી નથી. બોલો કેવું છે? અને ભગવાન ગાંધીસિંહ ત્યાં જે લોકો એટલા બધા ખુશી થઈ ગઈ છે, એટલા તો લોકો ધર્મ કે બધા દીકરાઓ દર્શન પૂજા કરતા થઈ ગયા. નુકસાન શું થયું? બેનિફિટ થયો ને. અરે દર્શન તો કરશે ને, પૂજા તો કરશે ને, ધર્મનું આ મોટું માધ્યમ મળશે. આ માધ્યમ છોડવા જેવું નથી. તમે તો પામ્યા છો, તમારા પર મને કંઈ શંકા નથી, તમારા દીકરાઓની ચિંતા છે. સમજાઈ ગયું? નામ છે બાજુ કર્મક્ષેત્ર. એ કર્મની 2 વ્યાખ્યા થાય, શુભ કર્મ અને અશુભ કર્મ. એટલે અશુભમાં તો આમ જ જતા રહેશે, શુભનું કાંઈ નિમિત્ત નથી અહીંયા પાછું. જ્યારે જ્યારે અહીંયા આગળ આવું ત્યારે વિચાર કરું છું કે કંઈ થતું નથી, કંઈ થતું નથી. એકાદ મને પકડ્યા, રસ્તામાં ક્યાંક મળી ગયા તો પકડ્યા હતા એકાદ જણને. ક્યાંક તો ભાઈ કેમ હલતા નથી? કે સાહેબ હલું તો છું પણ બીજા નથી હલતા, તો પકડવા દે, બધાને પકડું, સમષ્ટિગત પકડું છું. હવે હું નક્કી કરવાનું છું કે સારો દિવસ મુહૂર્ત કાઢીને બધાને બાધા આપવાનું છું, હાથ પકડાવીને. અને મને બાધા આપી બહુ ગમે છે, વર્ષોનો નિયમ છે બાધા આપ્યા કરવાની. હવે હું જરાક વખત વધારે અઘરી આપીશ. હવે એવી બાધા આપો કે વધારે અઘરી આપો. તો શ્રીખંડ હવે છોડાવીને બીજી કંઈક ચાલુ કરાવું છું. બાધા લેવાથી ભગવાન ના આવે તો હજી હદ કરી. તમને શ્રીખંડ છોડવામાં આનંદ છે એવું લાગ્યું મને તો. બાધાથી કામ પતે? કાંઈ પુરુષાર્થ તો કરો. બાધા શું? પુરુષાર્થ કરો. જો પૈસા બી છે તમારી પાસે, નથી એવું નથી, પૈસા કંઈ અટકવાના નથી. મને તો વિશ્વાસ છે કે અહીંયાનો અહીંયા બધું આવી જશે, તમને બહારનો રૂપિયો જરૂર નહીં પડે. આટલું બધું હોવા છતાં બી તમારો પુરુષાર્થ નબળો પડે તો કેમ ચાલે? અરે હોશિયારી છે, આવડત છે, બુદ્ધિ છે. જે વ્યક્તિ એને કર્મ ખપાવવાનું યોગ લાખાય, જેને એમ લાગતું હોય કે ભવના કર્મ ખપાવવાના નિમિત્ત છે, થોડોક સમયનો, શક્તિનો, સૂઝબૂઝનો, આવડતનો અને ધંધાકીય બુદ્ધિ લગાવીને એને આ કામ પાર પાડવાનું છે. જેને પોતાની બુદ્ધિ બરાબર વાપરી દીધી, બુદ્ધિ તો છે, ધંધો સારો કરો છો, આ થોડુંક હિંમત કરી દીધી, આગળની મોનિટરગીરી અપનાવીને જે કર્મ ખપશે ને, જે લોકો સંકિત પામશે ને, એનું પુણ્ય તો જે બંધાશે એ તમારો આત્માને જ્ઞાની જાણશે, બીજું કોઈ નહીં. અરે થોડીક જવાબદારી માથા પર લઈને મહેનત કરો. હું તો મારો તમને પૂરો શક્ય પ્રયત્ન, હું મારેથી જે પહોંચાશે હું તમને પૂરું તમને હિંમત આપીશ, તમને બધી હેલ્પ કરવા તૈયાર છું. પ્રભુનું દેવનું નિર્માણ થતું હોય તો શું કામ ન કરાય? શા માટે ન કરી શકાય? તમે કહેશો બધી હિંમત આપવા તૈયાર છું, પણ સૌથી પહેલો પુરુષાર્થમાં તમારે અગ્રેસર રહેવું પડશે. અમે બધા બેકમાં રહીશું, આગળ નહીં રહીએ. બેકમાં કેટલા માટે રહેવું પડે? કારણ કે જે રહેતો હોય અહીંયા એ પ્રથમ નિમિત્ત જોઈએ, બાકી બધા સપોર્ટર આપશો. અને અમે લોકો એવા નથી કે આગળ તું આંખે વળો, હમ તમારે પીછે, અને પીછે મુડકર દેખાડતો કોઈ નહીં, એવું નથી અમારામાં. અમે હંમેશા તમારી સાથે રહેશું જ, ટેકો આપશું, પાકા પાયે આપશું. કાર્ય ચોક્કસ નિર્માણ થવું જોઈએ, પણ કરો. જે પુણ્યશાળી આત્માના પુણ્ય જાગતા હોય એનો સહારો લઈને પણ પૂરું કરો. જે ગુરુ ભગવાન થકી થઈ શકે એમ હોય એના સહારાથી પણ કરો. આપણાથી ન પતે એમની પ્રેરણાથી પૂરું થઈ શકે. પણ વહેલા જાગી જાઓ, લેટ નહીં કરતા. લેટ થશો તો પાછી મૂંઝવણ થશે. એટલે જેટલું જગાય તેટલું વહેલું જાગજો તો આ નિર્માણ સરસ થઈ જશે. ખ્યાલ આવ્યો બરાબર? આ થયું સાદી અનાદિ શ્રુત. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો હંમેશા તીર્થંકર હોય, ત્યાં તો એક સરખો જારો ચાલતો હોય, ત્યાં તો કોઈ દિવસ એવું થાય જ નહીં કે શ્રુતના નટક્યું. બરાબર છે? આગળ વધીએ. હવે આવે છે છેલ્લા 2 શ્રુત, ગમિક અને અગમિક. આપણે તમે વંદિતું સૂત્ર જ્યારે કરો તો કેવા સરખી ગાથા આવે, આર્યમ અપસત્ય ઇથપમાય પસંગેનમ. આવી અમુક શ્રુતો એવા છે આપણા જે પક્ષી સૂત્રને બધું અમુક સૂત્રો કહે, સરખા આખા ફકરા હોય, પેરેગ્રાફ, સેમ ટુ સેમ, સેમ ટુ સેમ, સેમ ટુ સેમ, સેમ ટુ સેમ. એને ગમિક શ્રુત કહેવાય. અને જે સૂત્રોમાં એક સરખું કાંઈ જ ન હોય, આખું 2 પ્રયોજન કરવું તો કેટલું અઘરું પડે. એક સરખી ગાથા જ ન હોય, બધી નવી જ ગાથા આવે.
યાદ રાખ તરત દમ નીકળી જાય, આટલું તો અઘરું કેમ કર્યું હશે. આ બધું અગમિક સૂત્ર છે. જેમાં સરખે સરખા પાઠ મળે તે ગમિક, જેમાં સરખા પાઠ ન મળે તે બધું અગમિક. એનાથી પણ આગળ અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. આપણા 11 પ્રકારના અંગ છે, 45 આગમ. જૈનોના આગમ કેટલા? 45. 45 આગમમાં 11 અંગ, 12 ઉપાંગ, 10 પયન્ના, 4 મૂળસૂત્ર, 6 છેદસૂત્ર, ઉત્તરાધ્યન, 10 વૈકાલિક, અનુયોગધાર અને નંદીસૂત્ર. આ ટોટલ 45 આગમ છે. એ 45 આગમની અંદર 11 અંગ: આચારાંગ, સુયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા ધર્મકથા, પ્રશ્ન વ્યાકરણ, વિપાસક દશાંગ, અનુત્તર વવાઈ, અંધગઢ વવાઈ અને વિપાક સૂત્ર. આ 11 અંગની અંદર અલગ 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 ગ્રંથોની બધી વાતો છે. એ 11 અંગ જે મહાત્માઓ ભણે એ બધાનું શ્રુત ગમિક અંગ પ્રવિષ્ટ શ્રુત કહેવાય. આપણે તો આગમ ભણ્યા નથી અને આપણામાં તો અધિકાર ભણવાનો મળતો નથી, એટલે આપણે બધાનું શ્રુત અંગ બાહ્ય કહેવામાં આવે છે. હા, ઉત્તરાધ્યન સૂત્ર આગમ છે. એટલે ગુજરાતી પુસ્તક કરતાં તમે વાંચતા હશો, એનું સંસ્કૃત પ્રાકૃત ઓરિજિનલ તમે ન વાંચી શકો. એનું ટ્રાન્સલેશન કોઈ વિવેચન કર્યું હોય ગુજરાતી પુસ્તક તમે વાંચી શકો છો. અને બી ગુરુગમથી વાંચો તો વધારે સારું છે, કારણ કે એની તો અર્થનો અનર્થ પકડાઈ જાય. કારણ કે આગમના અર્થના અનેક અર્થ નીકળતા હોય એટલા માટે. પણ સંસ્કૃત પ્રાકૃત વાંચવાનો અધિકાર આપણને નથી. હા, તો એ વ્યાખ્યાન ટાઈપ હશે, એ વાંચી શકાય, એમાં વાંધો નથી. અને એને ઓરિજિનલ ગ્રંથ વાંચી ન શકાય, એ અધિકાર નથી આપવામાં આવ્યો. ખ્યાલ આવ્યો બરાબર? દીક્ષાર્થીઓને 10 વૈકાલિકના 4 અધ્યયન કરવા પડે, પછી એને દીક્ષા આપવામાં આવે. 4 અધ્યયન ન કર્યો તો એને દીક્ષા આપવામાં ન આવે. ગોચરી જવું હોય તો 5મો 6ઠો અધ્યયન કરવો જ પડે પહેલાં. એમાં ગોચરીની બધી વાતો આવે, પછી જ એને ગોચરીનો અધિકારી બનાવવામાં આવે. આ બધા આગમની રીત છે. દરેક આગમના હું તમને સામાન્ય વ્યાખ્યાઓ લખાવીશ, પછી હમણાં નહીં, જ્યારે બધું પતશે ને આટલું વિષય પછી લઈશ. દરેક આગમ, એ આગમમાં કેટલા શ્લોક છે, એ આગમમાં શું આવે છે, એ આગમ કેવું છે, એનું સામાન્ય ડિસ્ક્રિપ્શન તમને થોડું થોડું આપી દઈશ, જેને કારણે તમને એ વિષય કાયમ માટે ટકી રહેશે. તમને ખ્યાલ આવશે કે આગમ આટલું છે. અને નંબર 1, ગુરુ ભગવંતી કંઈ છુપાવાય નહીં. આ પહેલો નિયમ છે સંયમ જીવનમાં. સંસારમાં નિયમ નથી, તમારા પાકીટ અમારે ન જોવાય, તમારા હસબન્ડ પણ ન જોઈ શકે. સંયમમાં આવું નથી. ત્યાં તો આખું દફતર બી ગુરુ ગમે ત્યારે ચેક કરી લે, એને કાંઈ ખુલ્લું બધું. કોઈ વ્યક્તિ સાથે વાત કરી હોય તો એ પણ આવીને ગુરુને કહેવાની. કોઈ મહાત્મા મારી પાસે અભ્યાસ કરતા હોય એટલે પાઠમાં મારી હસવાની પણ વાત આવી હોય તો પાઠ પર ગુરુજીને કહેવાય જાય કે આજે પાઠમાં 2 વાત થઈ હતી, એમાં આ વાત પર અમે હસ્યા. આવો નિયમ. કારણ કે છુપાવ્યું ગુરુથી તો મોક્ષ અટકી જાય. લોકો એટલે ગુરુથી કોઈ દિવસ છુપાવાય નહીં. પેલો નિયમ આ. ગોચરી લેવા માટે ગયા છે, ઘરે ઘરે ગયા છે, કંઈક વસ્તુ દોષિત ઓરાઈ ગઈ, કંઈક એની ગરબડ થઈ ગઈ, અથવા તો કઈ વસ્તુ લેતા આવીને ઉપયોગ ન રહ્યો, આવીને ગુરુને બતાવે. નંબર 1, ગુરુની દ્રષ્ટિ પડે એટલે ગોચરી અમૃત બની જાય. નંબર 2, ગોચરી ઓરાવનારે કદાચ અશુભ ભાવથી ઓરાવી દીધી હોય, કોઈ દોષ દ્રષ્ટિથી ઓરાવી હોય, ગુરુની દ્રષ્ટિ પડે એટલે એમાં અમૃત દ્રષ્ટિ થઈ જાય, એ દોષ નીકળી જાય. નંબર 3, રસ્તામાં આવતા કદાચ કોઈનો ભાવ બગડી ગયો હોય, સાધુના હાથમાં પાથરા જોઈને એનો દ્રષ્ટિ દોષ લાગ્યો હોય, નજર દોષ, એ પણ ગુરુની દ્રષ્ટિથી નીકળી જાય. અને નંબર 4, એને પોતે કદાચ કંઈ ઓર્યું હોય તો ગુરુને કંઈ પૂછપરછ કર્યું તેની ચેકિંગ હોય તો કરી શકે. એક મહાત્મા જેગોશ્રી દાદા પાસે હતા, એક ગુલાબજાંબુ ઓરીને આવ્યા. સાહેબ પૂછ્યું કે બેનને પૂછ્યું તું કેટલા દિવસના છે? ના સાહેબ, જ્યાં પૂછવા જાગે રિટર્ન મોકલ્યા સાધુને. સાધુ રિટર્ન ક્યાં પૂછ્યું કેટલા દિવસના છે? તો ગઈકાલના છે. પાછું આપવું પડ્યું. પછી આવ્યા એટલે પ્રાયશ્ચિત આવ્યું. એટલે ચકાસણી કર્યા વિના આવ્યો તો સાધુની લેફ્ટ રાઈટ ગુરુ લઈ લે ત્યાં. કારણ કે પૂછપરછ કર્યા વિના સાધુ ગોચરી ઓરી જ ન શકે. અને એવા પ્રશ્નો કરે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ ક્યારેક. તો દાળ ભાતનો રોટલી વૈદ્યુત પૂછે કેમ વૈદી, શું જવાબ આપો તમે? સમજાય? અને જજમેન્ટ કેવું એ લોકોને ટ્રેનિંગમાં હોય, તમે થપ્પો પાડો તો તમે એને 3 કીધું ને તમે થપ્પો લીધો ને, તમે ગોતા ખાઓ, એ લોકોને ખબર પડી જાય કે આ 6 જ રોટલી છે કે 10 રોટલી છે. એ લોકોનું ટ્રેનિંગ આવ્યું હોય, જોઈને થપ્પાની સાઇઝથી ખ્યાલ આવે આટલી જ રોટલી છે, જજમેન્ટ સાચું પડે. આ ટ્રેનિંગ હોય, એ લોકોને એનો અભ્યાસ કરે એના ગોચરી ન મોકલાય. આ નિયમ છે. અભ્યાસ પૂરો થાય પછી પ્રેક્ટિકલ ગોચરી શરૂઆત થાય, અને પછી એમ કરતાં કરતાં અનુભવમાં એ લોકો તૈયાર થઈ. એટલે આગમ ભણવાથી એ લોકોના જીવનમાં બહુ ફરક પડે. ઓગ નિરુક્તિ ભણે, આખું સમજણની બધી ડિફિકલ્ટ પરિસ્થિતિમાંથી કેમ નીકળવાનું એનો જવાબ મળે. પિંડ નિરુક્તિ ભણે, ગોચરીમાં તને શ્રાવક કેવી રીતે દોષ લગાડશે ને એની વાતો બતાવે. અરે કેવી સૂક્ષ્મ વાતો બતાવે, એક. આમ તમારા હાથ જોવે. અરે પ્રેમસુરી મહારાજ વખતે એક સાધુ ભગવંત ગોચરી આવ્યા, બતાવ્યું, અને સાધુએ કીધું કે સાહેબ જે બેને ગોચરી ઓરાવીને એ બેને માથામાં ગજરો લગાડેલો હતો. સમજો ગજરો? હા, ગજરો લગાડેલો હતો. અને મેં સાહેબ એ બેનનો ગજરો હતો એટલે સચિતનો સંપર્ક હતો, મને દોષ લાગ્યો, મને પ્રાયશ્ચિત આપ્યો. સાહેબ એને પ્રાયશ્ચિત આપ્યું.
કેવી રીતે આપ્યું કે સચ્ચિત ગજરાવાળા બેને તને ઓરાવ્યું છે અને તે ઓર્યું છે એનું તને એક આંબીલનું પ્રાયશ્ચિત, અને તે એ બેનના માથામાં સચ્ચિત ગજરો જોયો એનું તને 58નું પ્રાયશ્ચિત છે. હાથમાં રહેલી બંગડી પણ તે જોવાય નહીં તો તે ગજરો જોયો કેમ? તમે સમજ્યા આ કેવું ગુરુની કન્ડિશનો, કેટલી કડકના શાસન, કેટલું આમ રક્ષણ અને ભરણ પોષણ કરે છે. આ પ્રભુનું શાસન આપણને મળ્યું છે. આમ ગૌરવ થાય આપણને કે જેમાં આચારની આટલી સૂક્ષ્મતાઓ છે. એક મિનિટ, અને એ ખબર ન પડી કે જોવામાં ખોટું શું છે. સાધુની મર્યાદા છે કે એ લોકો આંખ દ્વારા કરીને સ્ત્રીને ન જોઈ શકે, કારણ કે આજે જુએ તો કાલે મનમાં બીજા વિચારો જાગી શકે, એટલા માટે ન જોવાનો એક નિયમ કરેલો છે. એટલા માટે વાત સાચી છે, પણ પ્રેમસુરી મહારાજનો નિયમ અને એનો માર્ગ તદ્દન વધારે કડક આ બાબતમાં હતો. પ્રેમસુરી મહારાજનું વ્યક્તિગત જીવન એવું હતું, એક દિવસ ખાલી વ્યાખ્યાન આપ્યું છે, એક જ દિવસ વ્યાખ્યાન પછી ઉપર ગયા તો બે બહેનો પ્રશ્ન પૂછવા આવ્યા. એ દિવસથી નક્કી કર્યું કે કોઈ દિવસ વ્યાખ્યાન આપવા જઈશ નહીં, કારણ કે એમના આંખમાં વિકાર નથી આવ્યો. આજે એમનું જીવન એવું હતું, એટલા માટે એને આ નિયમ કરેલો. વસ્તુ સ્થિતિ ત્યાં હતી, ખ્યાલ આવ્યો બરાબર? એટલે એ આ બાબતમાં જરાક ચુસ્ત હતો કે આ વસ્તુ નહીં. મોઢામાં કંઈ પણ નખાય નહીં. દ્રવ્યનો સંયોગ થઈ જાય તો તપ તૂટી જાય ને, અંદર સ્વાદ જતો રહેશે. પચખાન કવલા આટલું તો પચખાન છે આપણું કે આપણે કંઈક નાખશું જ. અને આંબીલ એકાસામાં બ્રશ નથી કરાતું એવું નથી. પોરસી તો મિનિમમ કરવી પડે, 60 પોરસી, એટલે વહેલું બ્રશ તો કરાય નહીં બરાબર. એટલે મિનિમમ પોરસી પછી, અને મોઢામાં કંઈ પણ અનાજનો દાણો કે આંગળું પણ ન નખાય, એ પચખાન છે. તો ચોનો પચખાન લીધા મોઢામાં આંગળી નથી નાખી શકતા. એ વ્રત કહેવાય, વ્રત વ્રત તપ નથી. એ તમારે બ્રશ કરીને કરવું છે, હું રજા નહીં આપીશ. મોઢામાં દાણો, મોઢામાં કંઈ પણ શું ન નખાય એનું પચખાન છે. એટલા માટે અંદર ગયા પછી આહાર થાય છે, એટલા માટે નહીં, મોઢામાં પણ ન જવું જોઈએ. કાંઈ ન થાય બધું. હવે પેટ ખરાબ હોય ને એના મોઢામાં વાસ આવે, બીજા કોઈના વાસ ના આવે. ચાલો, જ્યારે વિચાર જોગ્રમ સૌરભ બધા તનમ જન્મ જયતી શાસન. શું કહેતા હતા? મોઢામાં એક પણ વસ્તુ નખાય જ નહીં, આ નિયમ છે. પાણીની તો છૂટ લીધી છે એટલા માટે. આમ બધું એક જ છે, પણ અભિગ્રહમાં ધારવાનું હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળમાં. પચકારમાં તો જે રૂલ્સ હોય જ નિયમ લઈ લેવાનો. એકાસોનું પચકાન એટલે આમ જ કરવાનું છે. પચકાન જેટલું છે. સુખ અને આનંદનો ફરક શું છે? ઇન્દ્રિયથી જન્ય હોય તે સુખ, ઇન્દ્રિયથી પર હોય તે આનંદ. જે ઇન્દ્રિયને મળે ને તે સુખ કહેવાય, જે ભીતરમાં મળે તે આનંદ, આત્મામાં મળે તે આનંદ.